નમસ્કાર મિત્રો, હું છું દિનેશ મોકરિયા અને કાઠિયાવાડી જલસામાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. થોડો ગેપ રહી ગયો, પણ ગેપ વસૂલ કરવા માટે આપણી પાસે એક મહેમાન છે જે ઘણા ટાઈમથી ચર્ચામાં હોય છે, રોજ બરોજ ફેસબુકમાં અવેલેબલ હોય છે, પણ જ્ઞાતિથી અત્યારે દૂર વયા ગયા છે. અને જ્ઞાતિએ એક એવો હીરો આપેલો છે આપણે કે અનબિલીવેબલ વસ્તુ આપણે એક રસ્તો દેખાડેલો છે. તો પ્રવીણભાઈ શર્મા, વેલકમ. તમારું ખૂબ ખૂબ સ્વાગત છે કાઠિયાવાડી જલસામાં. નમસ્તે દિનેશભાઈ, બધા જ્ઞાતિજનો બધાને મારા નમસ્કાર. કેમ છો પ્રવીણભાઈ? મજામાં? થેન્ક યુ સો મચ, તમે આટલો ટાઈમ કાઢ્યો મારી સાથે વાત કરવા માટે, કેમ કે મને તો બિલીવ નથી થતું કે હું તમારી સાથે વાત કરું છું. આપણે પર્સનલી પણ ક્યારેય નથી મળેલા, પણ આઈ એમ સો હેપી કે તમે હા પાડી અને મારી સાથે જોડાયા. નહીં દિનેશભાઈ, મને પણ બહુ આનંદ છે તમારી સાથે વાત કરવામાં. અને હું છેલ્લા 25 વર્ષથી સમજી રહ્યો છું કે હવે નવું જનરેશન અને જે તાકાત નવા જનરેશનમાં છે ને, એ બધા આગળ આવે. એટલે આ માધ્યમ જે છે, આ માધ્યમમાં તમે જોતા હતા મારા વિડીયોઝ? હા, મેં જોયા હતા તમારા 3-4 વિડીયો જોયા હતા. એક ખાસ આપણે પેલા લગધીર, કોઈ પેલા શું નામ છે, મોરબીના અક્ષયભાઈ અક્ષય લગધીર આવેલા. લગધીર. હા અક્ષયભાઈ લગધીર હા. આવેલા. પછી લેટેસ્ટ હા, હા. હમણાં આપણે દુબઈ વાળા શું નામ, ટુકડિયાભાઈ. ભરતભાઈ હા ટુકડિયા અને લાલજીભાઈ લગધીર. હા, હમ લાલજીભાઈ હમ હમ. લગધીર. પછી પેલા બેન હમણાં અ, જીજ્ઞાબેન. હા જીજ્ઞાબેન. હા, એ બધાના મેં વિડીયો જોયા હતા તમારા. થેન્ક યુ સમય કાઢીને વિડીયોઝ જોવા માટે. અને હવે મારે છે ને તમારી ભૂતકાળના જે પ્રયાસો હતા, તમારો જે એ, એકદમ સાહસ હતા, બરાબર છે, સાહસ હારે આપણે વાત કરશું કે કેવા સાહસો હતા, કેવા દિવસો હતા, અને કેવી રીતે અઘરાઈ હતી, કેવી રીતે સહેલાઈ હતી, એ બધું આપણે ડિસ્કસ કરશું. તો જો તમને પ્રોબ્લેમ ના હોય તો શરૂઆતથી વાત કરીએ કે બાળપણ ક્યાં હતું. અમે દિનેશભાઈ ફાધર મધર ગામડામાં નોકરી કરતા હતા. મારા નાના ફોજદાર હતા. એટલે અને એ ટુકડામાં મારું મોસાળ, એ ત્યારે ડીએસપી કહેવાતા એ ટાઈમમાં, રાજાશ્રી ટાઈમમાં. અને લગ્ન પછી મારી માને પણ બાપની સાથે નોકરી મળતી રેમ રાહે. એટલે બંનેને એક સાથે દરેક ગામડામાં, અમે સૌરાષ્ટ્રના દરેક ગામડામાં 3-3, 4-4 વર્ષ બધા ગામડામાં ઉછેર થયો છે. બધા ગામડામાં મતલબ કે એ લોકોનું ટ્રાન્સફર થતું રહેતું હા, કે કેવી ટ્રાન્સફર રીતે? શું, લગભગ અમે સૌરાષ્ટ્રના બધા જ ગામડામાં ફરી લીધું. ગરેજ, ખંભાળિયા, ત્રાપજ, અલવાણા, બખરલા, નાના બધા ગામડામાં બચપણ અમારું ત્યાં જ ગુજર્યું છે બધું. બરાબર. અને ભણતર ક્યાં સુધીનો હતો તમારો? મારું ભણતર FY BA સુધીનું હતું. પણ મને યાદ છે મારું પહેલું જે અમે ખંભાળિયામાં હતા ને, ત્યારે અમે મારા ફાધરે ત્યાં આપણે પેલું કહેવાય છે બાલ મંદિર કહેવાય છે, મોન્ટેસરી. એમાં 4 વર્ષની ઉંમરે મને મોન્ટેસરી. મારુતિનો રોલ આપ્યો હતો. પેલું વેશભૂષા કરાવે ને એમાં. અને એમાં મારો પહેલો નંબર આવ્યો હતો. મને અચ્છા. ચાંદીના કપ અને સોસર મળ્યા હતા એ ટાઈમે. પછી ખબર નહીં, પણ શું એ વાત છે. એ પછી મને બધું જ યાદગીરી છે. હું ગામડામાં ફર્યો એ બધું યાદ છે. એ પછી જે એક્ટિવિટી, જે વસ્તુ હું કરું છું, એ બધું જ મને મારી યાદશક્તિમાં છે. એટલે મારુતિનું એસોસિએશન 4 વર્ષની ઉંમરેથી જ આવી હા ગયું. હા, ત્યારથી આવી ગયું. અને ક્યારેય કોઈ તકલીફ કે કંઈ નવું કરવા માટે કંઈ કોઈ વિચાર કર્યા વગર જે પણ કર્યું છે, એ બધી જ વસ્તુ ફળીભૂત થઈ છે. એટલે એ તો લકને તમે ક્રેડિટ આપો કે પછી તમારા સાહસને ક્રેડિટ આપો કે તમારા હાર્ડવર્કને? ક્રેડિટ તો એ ટાઈમે આપણે જે જે આપણા જે કંઈ જીવનના પ્રશ્નો હોય ને, એમાં તમે હિંમતથી આગળ વધતા જાઓ. હિંમતથી તમે આગળ વધવું એ તમારું કામ છે. અને બધા રસ્તા આપવા એ ભગવાનના હાથનું કામ છે. તમે કીધું કે SY સેકન્ડ યર સુધી તો કમ્પ્લીટ ના કર્યું BA? ના, એમાં એકચ્યુઅલી શું બન્યું કે મારે આ જે હું અભ્યાસ કરતો હતો ને, ત્યારે SSC ઓલ્ડ SS હતું મારે.
એટલે ત્યારે મને ઇન્ડિયન એરલાઇન્સમાં પાર્ટ ટાઈમ નોકરી મળી ગઈ હતી. અને ત્યારે મારું શું હતું કે આમ હા. બધું થોડું ઇતર પ્રવૃત્તિ ને બધું એમાં વધારે ધ્યાન આપતો હતો. એટલે બધાને એમ લાગતું હતું કે આ બહુ ભણશે નહીં ને આને કંઈક એસએસસીમાં પાસ નહીં થાય. એટલે મેં યાદ રાખ્યું હતું. એટલે એસએસસીમાં હું પહેલે વર્ષે પાસ થયો, નોકરી કરતા કરતા પાસ થયો. અને એ ટાઈમે ઓલ્ડ એસએસસી હતું અને પછી મેં ઇંગ્લિશ પાછળથી પાસ કર્યું. અને ઓલ્ડ એસએસસી ભણતા ભણતા ત્યાં પોરબંદરમાં મને જે નોકરીનો અનુભવ હતો ને એ અનુભવ પછી મને એમ કહો મારે નોકરી કરવાની છે, મને ઇન્ડિયન એરલાઇન્સમાં ક્યાંક નોકરી મળી જશે. પણ નસીબ જોગે લોકઆઉટ થઈ ગયું, ત્યાં પોરબંદર સ્ટેશન બંધ થઈ ગયું. એટલે પછી મેં 73, 72, 73માં બહુ ટ્રાય કરી કે નોકરી ન મળી. જુનાગઢ મારા બનાવી હતા, પોરબંદર મારા બનાવી હતા, એ રાજકોટ શિફ્ટ થઈ ગયા. ઇન્ડિયન એરલાઇન્સની ઓફિસ ત્યાં ચાલુ હતી એટલે. અને મારા મામા અને એ લોકો બધા બહુ સારી પોસ્ટ ઉપર ત્યાં વિધાનસભામાં હતા, રિપોર્ટર તરીકે હતા ગાંધીનગર. અને મોટા ભાઈ પણ ત્યાં ગાંધીનગરની અંદર ગાંધીનગર પ્રેસ છે. ફોટોગ્રાફર હતા. એટલે મને એમ કે ત્યાં મારો કંઈક ચાન્સ ખાઈ જશે. એટલે ત્યાં જ કોશિશ કરી પણ કઈ નોકરી મળતી નહોતી. એવામાં મને વિચાર આવ્યો કે અમે લાઇબ્રેરી સાયન્સનું જે નવી જે શિક્ષણ પદ્ધતિ છે ને એની અંદર લાઇબ્રેરી સાયન્સનો કોર્સ કરીએ તો જલ્દીથી નોકરી મળી જાય. એટલે મેં ત્યાં કોર્સ માટે ફોર્મ લીધું. નાના ભાઈને ગિરીશભાઈને પણ પોરબંદર એને બોલાવી લીધા. અમે બંને વિદ્યાપીઠમાં કોર્સ શરૂ કર્યો લાઇબ્રેરી સાયન્સનો. લાઇબ્રેરી સાયન્સની અંદર વેકેન્સી ગવર્મેન્ટની બહુ નીકળતી હતી. અને 4-5 દિવસ પછી મને ફરીથી આપણે ટાટા એરલાઇન્સની નવી એરલાઇન્સ ચાલુ કરી હતી ઇન્ડિયન એરલાઇન્સ અવેજીમાં. ત્યાં ઇન્દોરમાં મને એપોઇન્ટમેન્ટ માટે નોકરીનો ચાન્સ મળ્યો અમદાવાદમાં. અને એ ટાઈમે જ અમે વિદ્યાપીઠ જે આપણી છે અમદાવાદમાં, એમાં અમે ત્યાં સાંજે બધા ભેગા થતા. એ ટાઈમમાં નરેન્દ્રભાઈ અમારા મિત્ર થયા. નરેન્દ્રભાઈ પણ ત્યાં એક્સટર્નલ પરીક્ષા વાંચવાનું બધું આવતા હતા. એટલે નરેન્દ્રભાઈ, મોદી 73. શું હા, વાત છે? એટલે વિદ્યાપીઠમાં ભેગા થતા હતા અમને. અને મેં એને વાત કરી કે નરેન્દ્રભાઈ આવી રીતે છે ને મને જોબ મળે છે અને મેં ફી પણ ભરી દીધી. તો કે જોબ મળતી કરો ને, આ તો ક્યારે તમને કોર્સ મળે ના. નાના ભાઈ તો છે જ ને, એને કોર્સ મળશે ને થશે તો કરજો, તમે જોબ સ્વીકારી લો. એટલે મેં પછી ફી જતી કરી અને જોબ શરૂ કરી દીધી ઇન્દોરમાં. ઇન્દોરની અંદર મને એટલું બધું તમે ખાસ, ઇન્દોર શિફ્ટ હા, થઈ ગયા. ઇન્દોરની અંદર સફારી લેન્સ કરી હતી. અને એ ટાઈમે પણ મને એક હોટલમાં રૂમ આપી દીધો. અને એ લોકોએ કહ્યું કે તમે આ બુકિંગ કરો અને 4 દિવસ પછી તમારે ફ્લાઇટનું હેન્ડલિંગ કરવાનું છે. હવે મેં ત્યાં પાર્ટ ટાઈમ કામ કર્યું હતું. ઇન્ડિયન એરલાઇન્સ મારે ઓછામાં ઓછા 10 થી 12 જણનો સ્ટાફ હોય અને મારે એકલાને હેન્ડલ કરવાનું. એટલે મને બધું એ લોકો સમજાવ્યું હતું. અને પછી મેં પણ હિંમત રાખી અને પહેલી ફ્લાઇટ આવી ઇન્દોરની અંદર. અને બપોરનો સમય હતો. અને એ ફ્લાઇટની અંદર દિલીપ કુમાર ને સાયરા બાનુ હતા. અને હોટલમાંથી મેં એક, પહેલી જ હા, ફ્લાઇટમાં? પહેલી ફ્લાઇટમાં. અને હોટલની અંદર મેં એક સ્ટાફને લીધો. એને ત્યારે પેલી ટ્રોલી હતી, મોબાઈલ ટ્રોલી હતી. એટલે એને ટ્રોલી લઈ, ફ્લાઇટ ઊભી રહી એટલે એને ટ્રોલી લઈને ત્યાં ગોઠવવાની, એટલે માણસો એનાથી નીચે ઉતરે. હવે એને પવન હતો એટલે ટ્રોલી છે ને એનાથી જરાક આમ ઝબકી અને ટ્રોલી પડવાની થઈ ગઈ. એ જો એટલે મારા ટીમસ્ટર હતું, મેં જોયું આ ટ્રોલીને સંભાળશે નહીં, એટલે ટ્રોલી પડતી હતી. એટલે મેં ઊભા રહી ટ્રોલીને પકડી લીધી, ટ્રોલીને અથડાવવા ન દીધી ફ્લાઇટ સાથે. અને એ અમારે અત્યારે પૃથ્વીરાજ ચૌહાણ કરીને હતા, અમારા दिल्ली એના ડાયરેક્ટર આવ્યા હતા. એને જોયું, मन के शर्मा तूने बहुत अच्छा काम किया, अगर ये टच हो जाता ना, डैमेज होता ना, तो हमारा आबरू चला जाता. मेरे बोला सर ये तो मेरा काम ही है, इसमें क्या बड़ी बात है. वो अनजान लड़का था तो मैं समझ गया था, इसलिए मैंने छोटा सा काम कर लिया. પછી એને મને રાત્રે બોલાવ્યો હોટલે. મને કહ્યું કે तू यहाँ इस काम में कैसे आ गया. मैंने बोला साहब मैं तो पोरबंदर से हूँ, गुजरात से. એટલે पोरबंदर नाम पढ़ो तो उभा થઈ ગયા. मैंने कहा पोरबंदर से तू यहाँ कैसे आया. मैंने बोला ऐसा मेरा काम था और मैं अहमदाबाद में इंटरव्यू में गया था तो उन्होंने मुझे सिलेक्ट कर दिया. तो बोले यार मुझे तो पोरबंदर के लिए तुम्हारी जरूरत है. मैंने बोला क्या. बोले वहां पे ऑफिस संभालना है, वहां पे ट्रैवल्स का काम तुम्हें साथ में करना है. तो मैं तो खुश हो गया. मैंने बोला साहब मैं तो रेडी हूँ, आप मेरे भगवान, मुझे वो मेरे सिटी में मेरे को काम की दिला दो. मैं आपके लिए जो भी अच्छी चीज है वो मैं करने के लिए तैयार हूँ.
અને એ ગુજરાતી હતો. આ જે વાત થતી હતી પૃથ્વીભાઈ ચૌહાણ હા, સાથે. પૃથ્વીરાજ ચૌહાણ. એના ફાધર આપણી એસએસ બોર્ડર હમ. રજિસ્ટ્રાર હતા. અને બીજા 2-3 પાર્ટનર હતા. એના સુરેશ પંજાબી ને બધા, એ લોકો અમદાવાદ ઓફિસ હતી, હેડ ઓફિસ. એટલે એને અમદાવાદ વાત કરી, અમદાવાદથી બીજો માણસ બોલાવી લીધો હમ, હમ, હમ. અને મને પોતાની ગાડીમાં લઈને આવ્યા. એ અમદાવાદ રહેતા હતા, ગુજરાતી જ હતા, આમ તો ગુજરાતી બોલતા હતા, એટલે બહુ ખુશ થયા. મને એને અમદાવાદ લઈ આવ્યા. અમદાવાદ મને પોતાની ગાડીમાં ત્યાં ઓફિસ બતાવી, ત્યાં ઓફિસમાંથી બધું સમજાવી દીધું. પછી રાજકોટમાં એની ઓફિસ હતી, રાજકોટમાં એના મેનેજરને લઈ પોતે મારી સાથે આવ્યા અને ત્યાં હિમાચલ ગેસ્ટ હાઉસ કરીને જે ઓફિસ હતી હોટલની અંદર, ત્યાં મને જવાબદારી સોંપી દીધી કે તમે આ બધું કામકાજ સાથે પાસપોર્ટનું, વિઝાનું પણ કામકાજ તમારે અમારી કંપની વતી અહીંયા ટિકિટ બુકિંગ સાથે કરવાનું છે. એટલે એ મને ટ્રેનિંગ એ મળી ગઈ અને 3 મહિના સુધી મેં કામગીરી કરી. ઉંમર હતી 18 વર્ષ ત્યારે. અચ્છા, તો જ્યારે ઇન્દોરમાં જોબ ચાલુ કરી ત્યારે કેટલી ઉંમર હતી તમારી? સોરી, ઇન્દોરમાં જ્યારે તમે જોબ ચાલુ કરેલી ત્યારે તમારી ઉંમર શું હતી? 18 વર્ષ હતી. અચ્છા, એટલે તો ઇમિડિયેટલી ઇન્દોરથી સીધા રાજકોટ, હજી તમે ઇન્સિડન્સ કીધો કે રાજકોટમાં 3 મહિના ટ્રેનિંગ લીધી, નહીં, ત્યારે ટ્રેનિંગ કોના થ્રુ મળેલી? રાજકોટના મેનેજર આવ્યા હતા. 3 મહિના મેં ત્યાં સાથે સાથે એ બધું જેણે સૂચના મુજબ મેં એ ત્યારે આરબીઆઈ નું બધા ફોર્મ ભરવા પડે, વિઝિટ વિઝા માટેના જે બધા ફોર્મ ભરવા પડે ને, એ બધી ટ્રેનિંગ મેં લીધી. અને રાજકોટના જે મેનેજર હતા વિજય ધ્રુવ કરીને, એ રાજકોટથી બહુ નજીક હતું, એટલે મને રેગ્યુલર ગાઈડ કરતા. અને 3 મહિનાની અંદર મેં બધી જ વસ્તુ, ટ્રાવેલ્સની, પાસપોર્ટની, વિઝાની બધી જ વસ્તુ જેટલી મને સમજ આવતી હતી એટલી મેં શીખી લીધી. પછી જ્યારે આગળ વધ્યા, બરાબર છે, તો કેટલો ટાઈમ પાસપોર્ટ અને વિઝા રિલેટેડ, ફોર્મ રિલેટેડ કામ કેટલા ટાઈમ માટે ચાલુ એ રાખેલું? પછી મને એ કામ ગમી ગયું અને મને એમ લાગ્યું કે આ કામ તો સારું છે. પછી એમને કહ્યું કે એને ત્યાં પોરબંદર ઓફિસ બંધ થઈ, ઇન્ડિયન ચાલુ થઈ ને, એટલે મને એને એમ કહ્યું તમે પાછા રાજકોટ કે અમદાવાદ તમે અમારી કંપનીમાં આવી જાઓ. એટલે મેં કહ્યું કે મને આ પોરબંદર ગમે છે, મારું સિટી છે, જો તમે મને કહેશો તો હું તમને કામ બધું તમને જ મોકલીશ, આ બધું જે થશે, અને તમારે જે ચાર્જ લઈને મારું કામ કરી દેજો, તો તમારી ઓફિસ છે મતલબ માનજો, એટલે હું અહીંયા જ રહીશ પોરબંદર. એટલે એગ્રી થઈ ગયા. એટલે હું પોરબંદર રહી ગયો અને પોરબંદરમાં એક સ્ટુડિયો સાથે મેં મારી પાર્ટ ટાઈમ ઓફિસ રાખી. અને સ્ટુડિયો વાળાને પણ મેં એમ કહ્યું કે હું ભાડું અત્યારે મારી પાસે નથી, હું તને જેટલા પાસપોર્ટના કામ થશે તો હું આજે 100 રૂપિયા લઉં છું, એમાંથી 15 રૂપિયા તારા દર પાસપોર્ટ. કન્ફર્મ હોય તો તું મને કહે. એટલે મેં એને હા પાડી, એટલે મેં ત્યાં ઓફિસ શરૂ કરી દીધી. અને કોટાના કારણે અને મારી ત્યાં લોકેશન જે છે ને બહુ સારું હતું, હરીશ બાજુમાં વેનગાર્ડ સ્ટુડિયો એકદમ કોર્નર હતો, એટલે ત્યાં લોકો લાઈનમાં ઉભા રહેવા માંડ્યા. અને મારું પાસપોર્ટનું કામ જે છે એ અચ્છા, સોરી, તો વચ્ચે નેટવર્કનો ઇશ્યુ આવી ગયો તો પ્રવીણભાઈ, તો આપણે પાછી વાત પિકઅપ કરીએ કે 100 રૂપિયાથી 15 રૂપિયા તમે સ્ટુડિયો વાળા સાથે અગ્રી કર્યું, બરાબર છે. પછી કામ ધંધો ઉપડી ગયો કે પછી હજી વાર લાગવાની હતી? નહીં, કામ ધંધો બહુ સારું પડી ગયો. અને એ બંને પાર્ટનર હતા, મામા ભાણેજ હતા. એટલે એ બંને જણા પણ શું છે, થોડા પેલા કામમાં ને ધ્યાન નહોતા દેતા. બંને જણા સ્ટુડિયો છોડી જતા રહેતા હતા. એટલે સ્ટુડિયોની અંદર પણ શું છે કે થોડું તકલીફ હતી મને. એટલે 6 મહિના મેં ચલાવ્યું. પછી એ લોકો ઘણી વખત સ્ટુડિયોમાં આ બધી વસ્તુને કારણે તકલીફ પડતી હતી, એટલે મેં પછી મારી ઓફિસ ત્યાં મારા પાછળના ભાગમાં શારદા મંદિર સ્કૂલ છે ને, ત્યાં મારા મામાનું મકાન છે, ત્યાં મકાનમાં ઓફિસ ચાલુ કરી દીધી. કારણ કે આ બધા ગામડાના માણસો આવતા હતા ને, એ લોકોને પાસપોર્ટ માટે બહુ જ જરૂર હતી. અને ત્યાં પોરબંદરમાં કોઈ પણ આવી સારી સગવડતા પાસપોર્ટની આપતા નહોતા. અને ટૂંકા સમયમાં આ બધું ગાઈડન્સ ને બધું આપવું એ મારો સ્વભાવ બની ગયો હતો. એટલે લોકો વધારે મને જોડતા ગયા મારી સાથે પાસપોર્ટના કામમાં. તે દિવસે પાસપોર્ટમાં મતલબ ડોક્યુમેન્ટ શું રિક્વાયર્ડ હતા પાસપોર્ટ ઇસ્યુ કરવા માટે? બહુ ઈઝી કામ હતું કે ડિફિકલ્ટ કામ હતું? ના, આજની બહુ તારીખમાં કેવું છે કે બહુ ડિફિકલ્ટ હતું. એફિડેવિટ અને ગેરંટી બોન્ડ. ગેરંટી બોન્ડમાં એવું હોય છે કે 40 રૂપિયાનું ગેરંટી બોન્ડ કરવો પડે, એ સૌથી મોટો ખર્ચ હતો. અને ગેરંટી બોન્ડ એટલા માટે કે તમે ત્યાં જાઓ ને કંઈ તકલીફ પડે તો તમારી જવાબદારી કોણ લે? એટલે એનું કોઈ અહીંનું જે જમીનદાર હોય કે જે એનું ગેરંટી આપે એની સહી જોઈએ આપણે. અને એફિડેવિટ એવું કે મેં કોઈ કોર્ટ કેસ નથી કે મને કોઈ તકલીફ નથી, એ એફિડેવિટ અને ગેરંટી બોન્ડ 2 કરવા પડતા હતા. એ ટાઈપ કરાવવાનું 40 પેજ સ્ટેમ્પ પેપર પર.
5 સ્ટેપ પર એફિડેવિટ ટાઈપ કરવાનું અને ટાઈપ કરાવવાની ઉપર પછી સ્ટેમ્પ મારવાની કોર્ટની, પછી એના સહી સિક્કા કરાવવાના. બહુ જ એટલે લેન્ધી આ કામ બધું હતું. દોડધામ તમારે જ કરવાનું હતું એમ કે તમે હા, એ ત્યારે દોડધામ. સ્ટાફ રાખેલો હતો કોઈ કે પછી હા. ઇવેન્ચ્યુઅલી કે ના, ના, તમે હું જ જાતે જ કરતો દોડા-દોડી હતો. કરતા? જાતે જ કરતો હતો. એ જાતે જ કરતો, પણ એના કારણે કોર્ટમાં મને બહુ સારા સંબંધ થઈ ગયા. અને કોર્ટમાં જે મામલતદાર હતા ને, એમણે એમ કહ્યું કે તમે આ જે વસ્તુ તમારે અહીંયા ધક્કો નહીં ખાતા, કારણ કે ત્યાં કોર્ટમાં પણ એટલી બધી ગીર્દી હોય કે તમે ખાલી પાર્ટીની સહી લઈ રાખજો, હું તમારી ઓફિસમાં આવી સહી સિક્કા કરી દઈશ અને તમારે કોર્ટમાં પાર્ટીને લાવવાની, ધક્કો ખવડાવવાનો નહીં. એટલે ડેઈલી કે વીકલી કેટલા બધા પાસપોર્ટ્સ ને એપ્લિકેશન્સ નાખતા જ્યારે મારે ધંધો એકદમ પીક પર હતો ત્યારે? હા, ડેઈલી લગભગ છે ને 15 થી 20 પાસપોર્ટ, 25 પાસપોર્ટ મળતા થઈ ગયા. પછી આ જે એફિલિએટ ગેરંટી બોર્ડ જે ટાઈપ કરવા પડતા હતા ને, એને બદલે અમદાવાદમાં તિજોરી છે, ત્યાં તિજોરીમાં આ લોકો એફિલિએટ ગેરંટી બોર્ડ પ્રિન્ટેડ આપે અને પ્રિન્ટેડમાં ખાલી આપણે ઉપર ટિકિટ લગાડી દઈએ એટલે વધારે ઇઝી પડે, એટલે ટાઈપ ના કરવું પડે. એ મેં કરી દીધું. એ પછી 6-8 મહિના પછી મને જે લોકો ગામડામાંથી જે બધા કહેતા હતા ને, એ લોકોને મેં એક રિક્વેસ્ટ કરી કે તમે લોકો અહીંયા આવો, તમારો આવવા જવાનું ભાડું ખર્ચો, તમે આખો દિવસ બગાડો, એને બદલે તમે જે ગામડામાં જો છો ત્યાં તમે રાત્રે બધા રહેજો, 2 કલાકમાં હું તમારે ત્યાં આવીશ. હું સ્કૂટર પર સાથે જતો, ફોટોગ્રાફર લઈને જતો હતો, ત્યાં ફોર્મ ભરાવતો, ત્યાં ફોટા પાડી લેતો અને એ લોકોના લગભગ ત્યાં એક ખંભાળિયા પાસે કોઈ ગામ છે, ત્યાં 100 પાસપોર્ટ એક સાથે રાત્રે બનાવ્યા. એ લોકો મતલબ એવું નતું કે ખાલી મતલબ પોરબંદરમાં આપણી જ્ઞાતિ વર્સેસ કોઈ પણ જ્ઞાતિને જેને બહાર જવાનું હતું, બધા માટે તમે બધા તમારો કસ્ટમર બેઝ બધા હતા ખરા? બધા હતા. પણ આપણી જ્ઞાતિને હું 25 રૂપિયા ઓછા લેતો હતો. મારો 150 રૂપિયા ચાર્જ હતો, એમાંથી આપણી જ્ઞાતિને હું 125 રૂપિયા લેતો હતો. તો તમારો એમાં પ્રોફિટ માર્જિન એ ટાઈમમાં કેટલો રહેતો હતો? કે 150 રૂપિયા ચાર્જ હતો, 125 તમે જો આપની જ્ઞાતિ પાસેથી લેતા તો એ 25 રૂપિયા તો તમારું માર્જિન રહેતું હશે ને 50 ત્યારે? 50 રૂપિયા મારું માર્જિન હતું. એટલે 25 હમ. રૂપિયા હું આપણી જ્ઞાતિને મારું માર્જિન કાઢી નાખતો હતો. અને મારી સાથે પછી જોડાયા હતા 2 બડાઈ બ્રાહ્મણો. એક જે સ્ટુડિયો વાળા ભાઈ હતા, એ પણ ભણતા હતા, એ પણ મારી સાથે કામ કરતા થઈ ગયા. અને બીજા એક કીર્તિ થાનકી કરીને યુગાન્ડાથી આવ્યા હતા. એ લોકોને ત્યાં બધું ઈડી અમીને બધું કાઢ્યા હતા ને, એટલે એ લોકો અચ્છા, એ ટાઈમમાં પાછા પોરબંદર આવી ગયા હતા ને? કે જનરલી પોરબંદર ઘણા આવી ગયા ખરા હતા. લોકો લંડનમાં મૂવ થઈ ગયા હતા. હા, પછી એ લોકો ઘણા લંડન મૂવ થયા, ઘણા લોકો અહીંથી પછી પાછા લંડન મૂવ થયા. અને એમાં જે એના એક મામા ભાણેજ હતા ને, એમાં એક વિલાસભાઈ હતા, એનો નાનો ભાઈ મારી સાથે જોડાઈ ગયો. એ કોલેજ પણ કરતો હતો અને મારી સાથે કામ પણ કરતો હતો. અને બીજો એક કીર્તિ થાનકી, એ અમારે કાંતિભાઈના શાળા થાય, એ પણ ત્યાંથી આવ્યો હતો આફ્રિકાથી, ને એ પણ મારી સાથે જોડાઈ ગયો. એટલે એ 2 હાથ મેં લઈ લીધા અને મારું જે મકાન હતું લક્ષ્મી નિવાસનું, મારા બધા મોટા ભાઈ ને ગિરીશભાઈ ને બધા મારા ધર્મેન્દ્રભાઈ ને ત્યાં અમદાવાદ ગાંધીનગર હતા, એટલે હું એકલો રહેતો હતો. અને ક્યારેક બા સાથે રહેતા હતા, તો બા ક્યારેક રસોઈ બનાવી દઈએ. અને અમે કડિયા પ્લોટ બા એટલે માંથી તમારા મમ્મી? મમ્મી આ એટલે કડિયા પ્લોટ થી હમ. અમે બંને સવારે 8 વાગે ઓફિસ ખોલી નાખી, ચાલીને આવીએ ત્યાંથી. અને એ બધા પાસપોર્ટના કારણે જે બધી વસ્તુ હું સમજ્યો અને જે વસ્તુ મેં વધારે સારી રીતે ઇઝી કરવાની કોશિશ કરી, એમાં લોકોએ વધારે મને માન આપ્યું અને હું વધારે લોકો સુધી પહોંચ્યો પાસપોર્ટના કારણે. સમજાણો. એટલે મેં તમારો એક ફોટો જોયેલો હતો, કદાચ ફેસબુક પ્રોફાઇલમાં જ હતો, કે સૂટ બૂટ ને ત્યારે એકદમ બેલ બોટમ વાળા કપડા, થીક ટાઈ હતી. તો એ યસ. તમારો જ્યારે સ્ટાર્ટઅપ કરેલો હતો ત્યારે હતું કે પછી એ ફોટો ક્યારનો હતો? ના, એ ફોટો 2 વર્ષ પછીનો હતો. 2 વર્ષ 2 પછી અમે વર્ષ પછીનો? હા, 2 વર્ષ પછી જ્યારે કાયદેસર અમારી ઓફિસ ને બધું ગોઠવણ થઈ ગઈ ને, એ પછી અમારે બીજી તકલીફ પડતી હતી ડોક્યુમેન્ટની. આ બધા ડોક્યુમેન્ટ જે બધા હોય એની કોપી કરવા માટે ત્યાં એક પોરબંદરમાં એક કોપી કાઢતા હતા ભાઈ, 48 રૂપિયા લેતા હતા. 48 રૂપીસ એક કોપીના. કોપી કાઢવાના? હા, અને 1 અઠવાડિયે આપતા હતા હા. એ. અને ત્યાં અમદાવાદમાં જે બધા ઝેરોક્સ મશીન જે નવા ખોલ્યા હતા ને, એ લોકો ત્યાં અમદાવાદમાં 2-2 રૂપિયામાં કોપી આપતા હતા. અને એ મશીન પેલા મેન્યુઅલ હતા, એટલે એમાં સાઈ નાખવી પડે ને રોલર નાખવું પડે ને પછી પ્લેટ નાખીને હલાવીને પછી એમાંથી કોપી કઢાય. એટલે મેં વિચાર કર્યો 4 વર્ષ. તો મને બધા ઘણા ત્યાં પોરબંદર કહ્યું કે ના, આટલું નાનું કામ છે, તમે આ વસ્તુ કરો તો તમારે ખર્ચો પોસાય નહીં, તમને કામ મળશે નહીં.
પછી મેં વિચાર કર્યો, મેં કીધું એકવાર હિંમત તો કરવી જ જોઈએ. એટલે મેં મારા એક મિત્ર હતા ત્યાં ઝલક પંડિત, અમે એક સંગણક કરીને ગ્રુપ શરૂ કર્યું હતું. એટલે એમણે મને કહ્યું, "ના પ્રવીણભાઈ તમે ગરબા શરૂ ગ્રુપ. કરો." હા, એટલે એણે મને કહ્યું, મને કે તમે આ અ, ઝેરોક્ષનું કામ શરૂ કરો અને એમાં તમને શું તકલીફ? મેં કીધું, "એમાં મારી પાસે ફાઇનાન્સ જ નથી." તો કે, "કેટલું જોઈએ તમારે?" મેં કીધું, "મારે આજે 15 મશીન છે અને 5,000 મારે એને પેલા ટોકન આપવા પડે." એટલે એણે ત્યાં એક સિંધા સાહેબ પણ હતા SBS માં. એ પણ મારા મિત્ર હતા. એણે વાત કરી એટલે મને કે, "ના, ના લાવો કે તમારું કોટેશન આવો." અને 15 ને બદલે મને 20,000 નું કોટેશન આપી દીધું અને એણે સીધો મને ચેક આપી દીધો. એટલે મારે એડવાન્સ કે રોકવું ન પડ્યું અને એમાં મશીન આવી ગયું. એટલે ઈ તો લોન હતી ને કે કોઈ હા. તરફથી ફેવર હતી? ના, ના લોન હતી. લોન લીધી હતી. તમારા નામ ઉપર લીધી લોન? હા, મારા નામ પર. હમ અને હમ હમ. ત્યાં હરીશ સિનેમાની બાજુમાં તાજો સુપ્રકાર જે પેલી ટ્રસ્ટની ઓફિસ છે ને, એમાં જ મેં ઓફિસ બીજી સાથે ઝેરોક્ષની કરી નાખી. હમ અને હમ હમ. ઝેરોક્ષનું મશીન જે છે એ પણ મેં મારા ત્યાં મિત્ર બનાવી લીધા હતા. અમદાવાદમાં જે બનાવતા હતા ને 2 પાર્ટનર હતા, એ મારા મિત્ર બની ગયા હતા. એક કુંભાર હતા અને એક પટેલ હતા. હમ. એટલે એ લોકો પણ એગ્રી થઈ ગયા અને મને કે તમને સર્વિસ આ બધી વસ્તુ તમને આપશું. પછી એ દરમિયાન ત્યાં મને રામભાઈ ને શોભા એમના વાઈફ બંને ત્યાં મારા મોટાભાઈને ઘરે એમને વાઈફને શોભાને કંઈક એડમિશન લેવાનું હતું આમાં PTCમાં. એટલા માટે બે આવ્યા હતા. પણ શોભાને કંઈ એડમિશન મળ્યું નહીં. આ કઈ પછી સાલ અમે છે? આ તમે જે રિફર કરો છો એ કઈ સાલની વાત છે? આ છે લગભગ 77-78. બરાબર છે. ત્યારે રામભાઈ મેરિડ થઈ ગયા હતા એવું કે? હા, મેરેજ થઈ ગયા હતા અને ત્યાં હમ શોભાબેન માટે આવ્યા હતા. અને હમ ત્યાં અમે એક મૂવી જોવા ગયા હતા સાથે ભાઈને બધા મોટા ભાઈને. અને મૂવી જોતા પછી વાત થઈ. મને કે "પ્રવીણભાઈ મારે પેલી હતી કે બિલાવ નોકરી છૂટી ગઈ છે. તો મારે પણ કામ જોઈએ છે." મેં કીધું, "તું આ ઝેરોક્ષનું કામ તું કરીશ તો ઝેરોક્ષ કામ કર તો મારે જરૂર છે અત્યારે." એટલે એણે ઝેરોક્ષનું મશીન બતાવ્યું, ઝેરોક્ષ કેમ કરે એ બતાવ્યું. એટલે એગ્રી થઈ ગયા. એટલે રામભાઈને કીધું, "મેં તમે રોકાવ અહીંયા, તમે આ મશીન લઈને આવજો અને શોભાને હું પોરબંદર લઈને આવતો રહ્યો." પછી રામભાઈ મશીન ટ્રકમાં લઈને આવ્યા. એણે મશીન ચાલુ કર્યું. 2 ક્લાસ ભરે માધવાણીમાં અને મશીન એ જ ચલાવે. ત્યાં સમજાણું. ત્યારે ચાર્જીસ કેટલા હતા? તમે કેટલા અમે લેતા હતા ₹2 શરૂ ચાર્જીસ? કરી હતી. અમે સીધા ₹2 જ રાખ્યા હતા. ₹48 ના સીધા ₹2? હા, એટલે શું થાય કે અમારે તો અમારું આનું કામ હતું અને ₹2 ના કારણે શું થશે કે જે લોકો ખોટી રીતે એના જે ગામડાના લોકોને ને બધા ₹48 લઈ લઈને ખોટી રીતે અઠવાડિયું બગાડતા હતા, એ બંધ કરી દીધું મેં. તો આ જે મશીન હતું એ એડવાન્સ હતું કે 1-2 મિનિટમાં નીકળી ના, જતી કોપી ઈ ટાઈમમાં કે ફટાફટ મેન્યુઅલ વાળું હતું? મેન્યુઅલ મેન્યુઅલ બહુ જ અઘરું હતું એ. એ મશીન છે ને અઘરું હતું. એમાં એક ટોનર નાખવું પડે. પછી એની અંદર જો પ્રોપર પેલી ગરમી ન હોય તો સાઈ ન હોય તો ચોટે નહીં તો કોપી બરાબર આવે નહીં. એટલી બધી સારી કોપી એ ટાઈમે આજે અત્યારે જે નીકળે એવી કોપી અ, નહોતી નીકળતી. તો એ એક પ્રિન્ટ કાઢવામાં કેટલો ટાઈમ નીકળતો? એક પ્રિન્ટ કાઢવામાં ઓછામાં ઓછા લગભગ 3 થી 5 મિનિટ. 3 પછી થી એને 5 મિનિટ. હા, હા. અને ડાર્ક રૂમ જોઈએ. ડાર્ક રૂમની અંદર એમ કે પેલી જે પ્લેટ હોય એમાં પ્રકાશ ન પડે એટલે જે પ્રકાશ એમાં જે જે ફોટોકોપી કરીએ એને હમ. સોલર લગાડવું પડે પછી. બધું પ્રોસેસ બરાબર. બહુ લીધી હતી. પણ હમ. એ એ ટાઈમે બહુ જ ઉપયોગી હતી અમારા પાસપોર્ટના બરાબર કામમાં. છે. તો આ રામભાઈ સાથેનો તમારો પહેલો ઇન્સિડન્સ હતો કે પહેલાથી તમે ઓળખતા રામભાઈ અને ના, શોભના? ના પેલા તો પેલા કોઈ ત્યાં મણિભાઈ થાનકી કરીને છે ને એના એના જે ભણતા હતા ત્યારે છાયામાં ભણતા હતા. એ મારી પાસે લઈને આવ્યા હતા. એણે કહ્યું કે આ બહુ સરસ તમારા જ્ઞાતિનો છે રામભાઈ મોકરિયા, ઓળખાણ કરાવી મને. એટલે મેં એમનો અને આપણા રમેશભાઈ ટુકડિયા એ બંનેનો ધારાસભ્ય હતા MLA આપણા વસંતજી ખેરાજ. એની સહીથી મફતમાં પાસપોર્ટ બનાવી દીધો. એની સહી હોય ને તો એફિડેવિટ ગેરંટી જરૂર ન પડે. એટલે રમેશભાઈ ટુકડિયા અને રામભાઈ મોકરિયાનો પહેલો પાસપોર્ટ મેં એને વસંતજીભાઈ ખેરાજની સહીથી બંને બનાવી દીધો. બરાબર. તો આ તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આમાં તો આપણે કલાકો કાઢી નાખીએ તો પણ ચાલે, પણ હું તમારું માન રાખીશ ને તમને બહુ જાજા જાજા આ મિનિટો માટે બહુ હેરાન નહીં કરો. હવે આપણે નેક્સ્ટ સ્ટેપમાં જઈએ કે આ જે કોપિયરનો ધંધો હતો અને પાસપોર્ટનો ધંધો હતો, બરાબર છે, એ કેટલા વર્ષ સુધી કન્ટિન્યુઅસ કરેલો? પછી કુરિયરમાં ટ્રાન્ઝિશન કેવી રીતે થયેલું? એની બેક સ્ટોરી પછી શું છે?
પછી આ જેવી રીતે મેં ઝેરોક્સનું જેમ સાહસ કર્યું ને, એમ વિચાર કર્યો ઝેરોક્સ જે છે તો ઝેરોક્સમાં તો પછી મારો નાનો ભાઈ હતો એણે આપણા ત્યારે શું નામ છે રામજીભાઈના નાના ભાઈ જયેશભાઈ. જયેશ શાહ. એને સિરાપ ઝેરોક્સ કરીને એને કરાવી દીધું. બીજા મારા ભાઈના નાના ભાઈ મિત્ર હતા, કુંભાર હતા. એ ટ્રાવેલ્સનું પણ શીખવાડ્યું. ટ્રાવેલ્સનું અને ઝેરોક્સનું કામ એણે જલારામ ઝેરોક્સ નામે કરાવી દીધું. એટલે 2 નાના ભાઈએ કારણ કે હું તો બહાર રહેતો હતો. એને બંનેને દોસ્તી હતી. એણે બંને ત્યાં 2 ઝેરોક્સના વધારે શરૂ કર્યા. મારું પોરબંદર હતું અને પોરબંદરમાં મારું છે છતાં પણ મેં કોમ્પિટિશન કરશે કે મારું છે છતાં ચાલુ કરું એવું ક્યારેય વિચાર નહોતો કર્યો. એટલે એ 2 પોરબંદરના મશીન ખોલ્યા અને પછી મને વિચાર આવ્યો. પછી રામભાઈને કહ્યું, મેં કીધું રામભાઈને કહ્યું, તમે આ રીતે છે તો તમે પણ એક્સપાન્શન કરવું હોય તો જુનાગઢ તમને મૂકી દઉં. એટલે એણે હા પાડી. પછી રામભાઈને જુનાગઢ મૂક્યા એના 2 ભાઈ સાથે. અને નાના ભાઈ બીજા એક એના મિત્ર હતા, એ વેરાવળમાં હતા. એની સાથે ત્યાં એણે વેરાવળમાં ચાલુ કર્યું. એટલે પોરબંદર, વેરાવળ, જુનાગઢ એમ ઝેરોક્સના કારણે પાસપોર્ટના કામ પણ સાથે એ લોકો કરતા થઈ ગયા. એટલે પાસપોર્ટ હમ. ને ઝેરોક્સના કારણે એ લોકોને કામમાં અને આર્થિક રીતે સદ્ધર થવામાં બહુ તકલીફ ન પડી. તકલીફ ના પડી. તો એ એક્સપાન્શન કરવા માટે પણ કેપિટલ જોતું હતું, બરાબર છે? કે ઈ પછી તમારી સાથે હતું કે પછી સેપરેટલી એક્સપાન્શન થતું હતું એનું? ના, એ સેપરેટ હતું. એ બધાનું અચ્છા, સેપરેટ અચ્છા. હતું. અને એવી રીતે રામભાઈને પણ ત્યાંથી અમે લોન મળી ગઈ હતી. અને એ લોન મળ્યા પછી ત્યાં પણ રામભાઈને ત્યાં પણ અમુક જે પેલું સિચ્યુએશન કહેવાય ને ત્યાં કોમ્પિટિશન બહુ હતી. અને એ પછી રામભાઈને ત્યાં મૂક્યા પછી મને છે ને રામભાઈના ઉત્સાહ અને એક નેચર એવું લાગ્યું ને, એટલે મને એમ થયું કે આપણે કંઈક બીજું એક સાહસ કરવું જોઈએ. હું છે ને ઘી અહીંથી આપણે ભાંજીલોજી પોરબંદરવાળા જે હતા ને ઘી, એનું હા. પાસપોર્ટની અંદર બધા જ સ્ટાફને હું ઘી ખવડાવતો. એટલે ઓછામાં ઓછા 8 થી 10 કિલો અલગ અલગ કેજીના ડબ્બા હું લઈને જતો. એટલે મને વિચાર મેં આપણે રણાવો સિટી છે અને આપણે પણ જો આ એક સાહસ કરીએ અને રણાવમાં આપણે ઘીનો ડેપો કરીએ, એટલે મેં પાછા રામભાઈને જુનાગઢથી રણાવ લીધા. રણાવ પણ નાનાભાઈ સ્ટુડિયોને ત્યાં ઓફિસ કરી હતી. એટલે મને એમ કે હમ. સાથે સ્ટુડિયોને આપણું આ ઝેરોક્સનું છે એની સાથે સાથે તમે ઘીનું શરૂ કરો. એટલે એ થોડા રોકાણા 3 એક મહિના ત્યાં. પણ પછી મને કીધું પ્રણયભાઈ અમને ફાવતું નથી. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. અને એ ટાઈમે પછી એણે કોઈક બીજા એક પાર્ટનર છે એના કોઈ મિત્ર એની કોલેજના હતા, એની સાથે એણે ઝેરોક્સ શરૂ કર્યું. પણ એ શિવ ઝેરોક્સ કર્યું હતું. શિવ ઝેરોક્સમાં પણ એમને કંઈ 6 મહિના ફાવ્યું નહીં. પછી કીધું ઇન્ડિપેન્ડન્ટ આનું ટ્રાવેલ્સનું કરું. મેં કીધું હા કરો ઇન્ડિપેન્ડન્ટ. એટલે ઇન્ડિપેન્ડન્ટ હમ. ટ્રાવેલ્સ શરૂ કર્યું. અને એ દરમિયાન 85માં મને આ જે બધા પાસપોર્ટ મોકલવાની તકલીફ પડતી હતી ને દિનેશભાઈ, એટલે મારા જેટલા બધા એજન્ટો આખા ગુજરાતના હતા ને, એ લોકો ખાલી પાસપોર્ટ લેવા માટે અમદાવાદ આવે. ઘણા હોટલમાં સ્પેશિયલ રોકાય ભેગો ખાલી પાસપોર્ટ માટે? પાસપોર્ટ લેવા માટે. કારણ કે પાસપોર્ટ મોકલવો કોઈ હમ. તકલીફ હતી. એટલે હમ. એ પણ પછી મને એક સોલ્યુશન તરીકે મારા જે એજન્ટ હતા એ લોકોએ મને રિક્વેસ્ટ કરી કે તમે અમારા ગામમાં આની સાથે તમે તમારું આનું આંગડિયાનું કામ શરૂ કરો અમારી ઓફિસમાં જ. તમને જ્યાં સુધી પ્રોફિટ ન થાય ત્યાં સુધી અમારી ઓફિસ અને તમને કોઈ પણ જાતના પેલા ગામની અંદર તમારું કામ ઉપાડી દેશું. એટલે પછી સેકન્ડ વિચાર મને 85માં રાજકોટ મૂવ થયો અને 85માં મેં મારુતિ આંગડિયાના નામે શરૂઆત કરી. બરાબર છે. તો ત્યારે તમે એકલા હાથે કરેલો હતો કે ત્યારે ઇન્વોલ્વમેન્ટ હતી ઘણા ખરાની? ના, હું ત્યારે એકલો જ હતો. બીજા એક ભાસ્કરભાઈ કરીને ત્યાં વેરાવળ હતા ને, એ ભાઈ ડોક્ટર હતા એટલે એની હમ. ઈચ્છા હતી કે ત્યાં રાજકોટ શિફ્ટ થવું છે. પણ પછી શરૂ થયા પછી એને અ, વિચાર માંડી વળ્યો. અને મારી નસીબ કેવા છે કે એ ટાઈમે જે મને જે તકલીફ છે ને એના રસ્તા કાઢ્યા મેં. મેં જે આ જે પોરબંદર ઓફિસ બનાવી હતી ને ત્યારે એક દુબઈ મોકલવા માટે એક એક અમારા માવજી કવા કરીને હતા અમારા ગામના. એ ત્યાંથી થેલો લઈને નીકળ્યા હતા. એટલે હા. મેં એની પાસે થોડું કામ કરાવ્યું હતું. પછી મેં દુબઈ મોકલા. દુબઈ મોકલા એટલે દુબઈમાં મેં કોઈ ચાર્જ નહોતું લીધો. એટલે દુબઈમાં બહુ સારું કમાણાય. પછી એણે ત્યાં રાજકોટમાં ગલ્ફ ઈડન નામે એક શોરૂમ કર્યો. એટલે શોરૂમમાં એણે સારું ચાલ્યું. પણ પછી કોઈ પ્રોફિટના પૈસા છે ને સગાવાલા કોઈ ભરે નહીં. એટલે મને હમ. ત્યાંથી દુબઈથી ને આવે ને પછી મને કે પ્રવીણભાઈ કંઈક કરો, આ અમારે સાહસ થઈ ગયું છે પણ કંઈ પ્રોફિટ એટલે વધતો નથી. એટલે હું ત્યાં ગયો હમ. જોયું તો એની જગ્યા મોટી હતી લાખણી કોમ્પ્લેક્સમાં. ઉપરના ભાગમાં ઓફિસ ખાલી હતી. એટલે મેં કહ્યું તું મારે આ સાહસે કરવું છે તો હું ત્યાં જોયો ખરું અને તું તારે દુબઈ જા. એટલે એ દુબઈ વહી ગયો અને મેં ત્યાં ઉપર એની ત્યાં જ ઓફિસ મને એણે આપી વગર ભાડે. એટલે મેં ત્યાં મારુતિ
85માં મારી દીકરી 7 મહિના હતી ત્યારે હમ, હમ. 22મી ઓક્ટોબરે ત્યાંથી શરૂઆત કરી દીધી રાજકોટથી. બરાબર છે. તો ત્યાંથી શરૂઆત થઈ હતી. પછી એક્સપાન્શન, કેમ કે આ વસ્તુ તમને દૂરદ્રષ્ટિ હોય ખરી કે ભાઈ હું ઝેરોક્સમાં જઈશ કે આવી રીતે જ કરીશ, કે ઈ તો જેમ જેમ તમે કીધું કે સર્કમસ્ટાન્સીસ આવતા ગયા, જે પરિસ્થિતિ ઊભી થતી ગઈ, પ્રોબ્લેમ આવ્યા, તો એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે તમે એક ધંધામાંથી બીજા ધંધામાં યસ. ટ્રાન્ઝિશન થયા, બરાબર જસ્ટ ને? સોલ્યુશન. જસ્ટ સોલ્યુશન. હા. હમ. અને એ પછી જે કચ્છ ને ભુજમાં જે છે ને કચ્છની અંદર મારા મિત્ર હતા, પાસપોર્ટ મોકલતા હતા, ઉપેન્દ્ર ઉપાધ્યાય વકીલ છે બહુ સારો. એને હમ. ત્યાં નગરપતિમાં કંઈક એ મેયર હતો ત્યાંનો, અને એણે ત્યાં અમારે ઓફિસ ને બધું શોધી, એણે ઓફિસ ચાલુ કરી દીધી. અને ગાંધીધામમાં એક ભાજપના નેતા હતા, એ બહુ સારા હતા, અને એને ત્યાં ઓફિસ કરી હતી. ઓફિસ ઉદ્ઘાટન પણ એમણે કરી દીધું હતું મારે. એ છેલ્લે કંઈક આપણા વિધાનસભાના પેલા શું કહેવાય દંડક પણ હતા એ. હમ. હમ. તો એ ટાઈમમાં મતલબ ઓફિસ ચાલુ કરવી કુરિયરની, પેલું ત્યારે કુરિયર નતું કહેવાતું ને, ત્યારે તો એ હજી આંગળિયા જ હતું. નહીં, એમાં પણ એક હિસ્ટ્રી બની ગઈ. કારણ કે એ હા. ટાઈમ અમે જે રાજકોટમાં શરૂ કર્યું ને, ત્યારે એક હમ. પંડ્યા કાર્ગો હતું. એ લોકોનું ત્યાં બોમ્બેમાં કસ્ટમનું બહુ સારું કામ હતું. એટલે એ લોકો બોમ્બે અને રાજકોટમાં ઓફિસ હતી, અને બોમ્બેનું કામ ડાયરેક્ટ રાજકોટથી માણસ મોકલતા હતા. એટલે બેંકોનું કામ બધું એને જ મળતું હતું. અને હમ. એ ટાઈમે આઈબીએ એની પાસે હતું, ઇન્ડિયન બેંક એસોસિએશન જે કહેવાય ને એની પાસે હતું. એટલે મારે એની હમ. સાથે મિત્રતા થઈ. એટલે મને એને કહ્યું કે તમે અમારી જે બીજી બ્રાન્ચો છે એમાં પણ તમે બુકિંગ કરી રાજકોટથી તમે અમને આપો. એટલે મેં એને આપવાનું શરૂ કર્યું. પણ એમાં શું થાય કે એ લોકો 3 ભાઈ ને 3 બેન ને 2 ભાઈ હતા. એમાંથી એક ભાઈ નાનો હતો ને, એ મને ખબર નહીં, એટલે હું એ વાતમાં ભોળવાઈ ગયો. એટલે મેં ડોક્યુમેન્ટ આપ્યા, એને ડોક્યુમેન્ટ ડિલિવરી ન કરાવ્યા. 4-5 દિવસ કમ્પ્લેન આવી જામનગરની ને બીજા અમુક સિટીની હમ. ને. એટલે મેં એને પૂછ્યું, તો મને જવાબ ના આપે. પછી હું જામનગર પહોંચી ગયો. જામનગર ઓફિસમાં જઈને પૂછ્યું, તો એનો માણસ હતો ને, એને કહ્યું કે અમારા ભાઈએ ત્યાં ડિલિવરી ના પડી, જોયું કે ડોક્યુમેન્ટ તમારા અહીં ઉપર પડ્યા છે. એટલે પછી હું પાછો રાજકોટ ગયો. એને એનું કારણ ફાઇન્ડ આઉટ કર્યું કે એની એવી રીતે કેમ, શું કામ એને એમ હતું કરેલું? કે અમે આજે કોમ્પિટિશનમાં અમારાથી આગળ ના આવી જાય, એટલે એને ડોક્યુમેન્ટ છુપાવી, અને અમે એમ કે કુરિયરમાં આગળ ના આવીએ, એનો આશય હતો એ હમ. ટાઈમે. એટલે મેં તો એનો વાત મારી સમજાણું. ગયો હતો. એટલે મેં એને કંઈ લોન પણ આપી હતી, પૈસા પણ આપ્યા હતા, અને મને એમ કે મારું આ બધું એની સાથેનું આ બધું કામકાજ સારું રહેશે. એટલે પછી હમ. એને મેં બહુ સારી ભાષામાં બહુ સરખી રીતે સમજાવીને કહી દીધું, ભાઈ તારે કામ ના કરવું હોય તો આ ધંધા રીત નથી, તારે રીતે ન કરાય. અને નસીબ છે, નસીબમાં જેને હશે એ બધા આગળ વધશે ને કામ કરશે, બાકી આ રીતે તરત કરાય નહીં. પછી એને ડોક્યુમેન્ટ ડિલે કરી દીધા. પછી મેં હમ. એની સાથે કામ બંધ કર્યું, અને મેં ડાયરેક્ટ બોમ્બે મોકલવાનું શરૂ કર્યું માણસને. હમ. એ ખાલી બોમ્બે ડાયરેક્ટ મોકલતો હતો. હું બોમ્બે અને ભાવનગર 2 જગ્યાએ હું ડાયરેક્ટ માણસ મોકલતો થઈ ગયો. આંગળીયા શું કરતા હતા, બધા અમદાવાદ એક દિવસ સ્ટોપ કરતા હતા. પછી એ લોકો ભાવનગર ને મુંબઈ લઈ જતા હતા. એને બદલે હમ. અમે સેકન્ડ ડે જ ભાવનગર અને રાજકોટ. તકલીફ બહુ પડી, કારણ કે એ ટાઈમે શરૂઆતમાં જે ભાવનગર એક્સપેન્સ શું છે ને, કામ? ભાવનગર તો એટલું મેજર સિટી હતું નહીં એ ટાઈમમાં, કે ભાવનગર ભાવનગર મેજર સિટી બેંકો હતું? માટે, યસ, બેંકો માટે આ જે એસબીઆઈ ને નાગરી બેંક ને છે ને, એ લોકોને બેંકોને હમ. આ બહુ જ જરૂરત હતી. સેકન્ડ ડે કોઈ પણ નહોતું પહોંચાડતું. એ પહોંચાડ્યું, સમજાણું. આઈબીએમ લીધું. આઈબીઆઈ ના કારણે અમારી આખી જે એક વેલ્યુ થઈ ગઈ. અને આઈબીઆઈ શું હતું કે પ્રાઇવેટ લિમિટેડ કંપની જોઈએ. એટલે મારે સંબંધ સારા, ને મેં બધું ચાલવી લીધું હતું. એટલે અને અને આ લોકોને એટલી બધી પડી નહોતી પંડ્યાવાળાને. એટલે એના જે બધા મેન જે હતા ને ત્યાં અમદાવાદના કોર્પોરેટ ચલાવતા હતા, એ જોહર સાહેબ નહોતા, એને સમજાવી દીધું. એને સારી દોસ્તી થઈ ગઈ. એટલે એને કહ્યું કે ના, તમે આ વસ્તુ શરૂ કરો, અને તમને પ્રાઇવેટ લિમિટેડના આધાર પર એનો જે ભાવ છે એના ભાવથી ઓછો અથવા એટલો ભાવ હશે તો હું અપાવી દઈશ તમને. એટલે કોમ્પિટિશનમાં બરાબર. અમારો અમે ₹2 જ ભાવ લખ્યો હતો, એણે ₹2 ભાવ લખ્યો, અને અમને એણે આઈબીએ આપી દીધું. તો આઈબીએ એ આપી દીધું. ટાઈમમાં ભાવ આઈબીએ કેવી રીતે નક્કી કરતા હતા? કે તમે પ્રોપર આજની તારીખ કેમ હોય કે એનાલિસિસ કરવાના, ડોક્યુમેન્ટ તૈયાર કરવાના, કોસ્ટ એનાલિસિસ કરો, પછી તમે એક નંબર ઉપર આવો. આ ₹2 તમે નંબર કેવી રીતે નક્કી કર્યો હતો કે આટલો એ ભાવ છે ને, લેશો આપણે? એ લોકો સીલ કવર લે. સીલ કવર લે છે. ત્યાં હમ. મીટિંગ હોય ને એની અંદર એમાં સીલ કવર લે, હમ. અને મારો છેલ્લો નંબર રાખે. એટલે મને એ બોલો જે માણસ હોય ને એ સારો કરી દે કે તમે આમ 2, એટલે મારે એટલા ભાવ. અચ્છા.
હું આપી એ દેતો હતો. તમારું રિલેશન એટલું સરસ હતું કે પછી કોઈ બીજા કારણોસર? ના, કેમ કે રિલેશન જો તમે રિલેશન. અત્યાર સુધી વાત કરી કે આટલા બધા તમે નામ લીધા, હું નામ પર્સનલી પણ યાદ નથી રાખી શકતો. બરાબર છે. તમે આજની તારીખ સુધીમાં ડે 1 થી લઈને અત્યાર સુધીમાં જેટલા નામ લીધેલા ને એની તો અત્યારે આપણે 50 નામ બોલી ગયા છો તમે. તો આ રિલેશનશિપ બિલ્ડ કરવાનું હતું, એ તમારા નેચરમાં જ હતું કે તમે ટ્રાવેલિંગ ઓલ ધ ટાઈમ કરતા હતા એટલે પછી કોઈ મળવાનું થાય? આ બિલ્ડ કેવી રીતે કરવાનો? ના, એ નેચરમાં આવી ગયું હતું. મને છે ને આ બધો સાંસ્કૃતિક શોખ હતો, ગાવાનો શોખ હતો. હું વચ્ચે લામામાં 1 વર્ષ કામ કર્યું હતું મેં. અને જ્યારે અચ્છા. જ્યારે આપણે બાંગ્લાદેશ વખતે મને સ્કૂલમાં ભણવાનો ઓછો રસ, એટલે બાંગ્લાદેશ વખતે મેં એક ટીમ બનાવી હતી. હમ, અમારા જે બધા છોકરા હતા ને સાથે ભણતા હતા, એ બધાને ટીમ હમ, બનાવી અને મેં એક સાંસ્કૃતિક પ્રોગ્રામ કરી. દરેક સ્કૂલમાં એસએસસી જે ક્લબ છે ત્યાં જઈ અને એ ટાઈમે ₹5000 એ ટાઈમે મેં ભેગા કર્યા હતા. એ બધા છોકરાઓને ડ્રામામાં તૈયાર કરવા, એને સમજાવવા, એને ભેગા રાખવા, એ બધો અનુભવ મને મારુતિ કુરિયરમાં બહુ કામમાં આવ્યો. હમ, સમજાણું. એટલે આજની તારીખમાં પીપલ સ્કિલ કહેવાય કે પછી એમ્પથી કહેવાય, એ એમ્પથી તમારામાં ઓલરેડી બિલ્ડ થઈ ગઈ હતી એસએસસી હા, ટાઈમથી. હા, એ થઈ ગઈ હતી. અને ફક્ત ને ફક્ત જે સામે ક્વેશ્ચન છે એના જવાબ રૂપે મેં આ બધા નવા ધંધા કર્યા. હમ, 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 હમ. સમજાણું. તો પછી આગળ કેવી રીતે? હવે ધારો કે તમે ઝેરોક્સના ટાઈમમાં તમે તમારું જે ઇનિશિયલ કેપિટલ હતું, બરાબર છે, કેપિટલ મૂડી તમે બનાવી લીધી હતી, બરાબર છે. તો મૂડી બનાવી લીધા પછી તમે ક્વેશ્ચન્સ ના આન્સર કરવા માટે તમે તમારી મૂડી બર્ન કરવા શું કામ જાઓ આગળ? કેમ કે તમારે સ્પેન્ડ તો કરવું પડે, કુરિયર કરતા હો કે કાંઈ પણ વસ્તુ કરતા હો. તો ત્યારે એવો શું વિચાર આવ્યો કે મારી પાસે આ પોટેન્શિયલ છે કે આ આટલી મૂડી છે, એ મૂડીને વધારવાનો મારી પાસે ચાન્સ છે? કે પછી તમારીમાં એ રિસ્ક એપેટાઇટ કેવડી હતી એમ? કેપિટલ ભેગું કરવું કે કેપિટલ ને સમજવું, એ ક્યારેય વિચાર નથી કર્યો. અચ્છા. હા, અને એ કોર્પોરેશનમાં જેમ જેમ જે મારુતિમાં જે મારા એજન્ટો હતા, જે પાસપોર્ટ મોકલતા હતા, એ લોકોએ મને સપોર્ટ કર્યો. એમ એના પછી આઈબીએ મળી ગયા પછી બેંકોની અંદર, બેંકો પણ એ ટાઈમે ત્યાં હર્ષદ મહેતાને આ બધું ચાલુ થયું હતું શેર બજારનું. હમ, હમ, હમ. હા. ત્યારે અમે ફક્ત ને ફક્ત શેર બજારની અંદર જે બધા નાના ગામડામાંથી જે શેર, જે બેંકમાં ઇસ્યુના ભરવાના હોય ને, એ હમ, હમ, હમ. સૌથી મોટું કામ અમને એના કારણે મળતું હતું. કારણ કે ₹1 લઈએ અમે બેંકમાં. અને સૌથી વધારે એમાં જે શરૂઆતના મોહનભાઈ ભોગાયતા જે છે ને, એમની મહેનત. મોહનભાઈ ભોગાયતા એ મારા બંને ગ્રેજ્યુએટ. મારે ત્યાં 73માં મારી જે લક્ષ્મીનિવાસનું મકાન છે ત્યાં બંને એક્સટર્નલ એક્ઝામ પાસ કરી હતી. ત્યારથી મારા એ મિત્ર થઈ ગયા હતા. અને હમ, એ હમ, હમ. પછી પોતે ગઢવાણાના, આમ શું છે, ગ્રેજ્યુએટ થઈ ગયા હતા પણ કોઈ જોબ સારી હતી નહીં. એટલે એવા જે એ ટાઈમમાં જે બધા આપણા જે બધા યુવાનો હતા ને, જે લોકોને આવી કઈ જરૂરિયાત હતી, એ બધાને મેં સેટ કરવાની કોશિશ કરી. ને એમાં હમ, હમ, હમ. મોહનભાઈ ભોગાયતા રાતની જે ગોઠવણ આવે ને, એમાંથી ભાવનગરથી આવે, બીજા નાના સિટીમાંથી આવે, એ બધાને શોર્ટિંગ કરીને પાછું 2 કલાકમાં એ બધા માણસો રવાના કરવાના. હમ. એ સૌથી મોટું કામ હતું મારા માટે. એ કામને કારણે બેંકોને પણ જે વસ્તુ, જે એ લોકો 15-20 દિવસે મળતી હતી, જે લોકોને કોઈ ટ્રસ્ટ નહોતો, એ મળતી થઈ ગઈ. અને બેંકોનો સ્ટાફ છે એ રાત્રે 12 વાગે મારી રાજકોટ ઓફિસ આવીને પોતાના શેરના સર્ટિફિકેટ દઈ જાય. ને ત્યારે અમે પિકઅપની ચાલુ સિસ્ટમ નહોતી, ત્યારે પિકઅપ કરવા ના જવું પડતું, બેંકનો પિકઅપ કરવા સ્ટાફ જતા આવીને હતા. તમને. બેંકોના હમ, કોન્ટ્રાક્ટ જતા હતા. પણ જે લોકો સ્ટાફ પોતાનું જે કામ કરતા હોય, પોતે શેરબજારનું કામ કરતા હોય ને, એ પોતે હમ, જાતે આવી દઈ જાય અને જાતે પોતાનું કવર લઈ જાય રાત્રે 12 વાગે. હમ. બરાબર છે. તો આનાથી તમારું જે નામ છે એ એક્સપેન્ડ થવાનું ચાલુ થઈ ગયું, બરાબર છે. પછી એ ટાઈમમાં કોઈ કોમ્પિટિશન હતી ખરી? દાખલા તરીકે આજે તમે એક કીધું કાર્ગો વાળાનું, બરાબર, રાજકોટમાં છે. એ સિવાય બીજું કોઈ નામ હતું ખરી કે જે આંગડિયા અથવા તો કુરિયર ઇન્ડસ્ટ્રીમાં ઓલરેડી એન્ટર થઈ ગયેલું આપણા નહીં, ગુજરાત લેવલ ઉપર? એ પછી દિનેશભાઈ જે આઈબીએ મળ્યું ને, આઈબીએ પછી એને બ્લેકલિસ્ટ કરી નાખ્યા. આને છે ને પંડ્યાને પછી આઈબીએ મળ્યું જ નહીં. આપણે હમ, સતત 6 વર્ષ સુધી એક ધારું આઈબીએ આપણને મળ્યું. હમ, 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 આઈબીઆઈને કારણે આ લોકોને બધા બેન્કર્સ એકદમ નિશ્ચિત થઈ ગયા. અને એકચ્યુઅલી હમ, જે આપણી ઓફિસો છે ને, પ્રાઇવેટ લિમિટેડ હોય છે, પણ મારા સંબંધ સારા હતા. બધાને પ્રોપ્રાઇટરશિપની ઓફિસના નામે બધાને ખાતા ખોલી દીધા અને બધાના એકાઉન્ટ ચાલુ થઈ ગયા. એટલે કોથળા ભરી ભરી અને દરેકે દરેક નાના મોટા સિટીમાંથી બધું જ કામ બેંકનું આપણે મળતું થઈ ગયું. એટલે આપણે પેલા વીપીપી લેતા હતા, રૂપે લેતા હતા, એ બધું બંધ કરી દીધું. અને શરૂઆતમાં મોહનભાઈ જે બુકિંગ કરે ને, એ હું જાતે એ ટપાલ લઈ
એસટીમાં બેસી, એસટીમાંથી ત્યાં બાજુમાં ભાડે સાયકલ લઈ એસ અને એસટીમાંથી એને ડિલિવરી કરીને એને ઓફિસમાં કહું કે અમારે આંગળ એસોસિએશન નવી શરૂ કરી છે, અમારે તમારે ગામ ઓફિસ જોઈએ છે. એમ સૌરાષ્ટ્રની મોટાભાગની ઓફિસ મેં એવી રીતે શરૂ કરી પેલા વર્ષે. સમજાણું. તો આ બધા સ્ટ્રગલનો ટાઈમ થઈ ગયો. એવો પોઈન્ટ ક્યારે આવેલો જ્યારે તમને એવું લાગ્યું કે અચ્છા હવે થોડીક સક્સેસ દેખાય છે? મને સ્ટ્રગલ જેવું જ લાગ્યું નહોતું. એ પછી જ્યારે આપણે આઈબીએના 6 વર્ષ પૂરા થયા ને, હમ. 6 વર્ષ પૂરા થયા અને પછી એક્સપાન્શનમાં મેં આ બધું બોમ્બે, દિલ્હી, કલકત્તા, મદ્રાસ, બેંગ્લોર ત્યાં જતો હતો. હવે ત્યાં શું થાય કે આપણે ત્યાંનો જે સ્ટાફ કે ત્યાંની બધી વસ્તુ કે બહુ જ અઘરી હતી. અને એ ટાઈમે અમે સૌરાષ્ટ્ર જે છે ને એ પછી આને રામભાઈને આપણે રામજીભાઈ સયાણી એને સોંપ્યું હતું હું ગયો ત્યારે. એટલે એ લોકો સૌરાષ્ટ્રનું સંભાળતા હતા. અને મુંબઈમાં પરસોત્તમ આપણા લીલાભાઈના ભાઈ એ એકલા ત્યાં સંભાળતા હતા. પછી 2 વર્ષ પછી લીલાભાઈ મારા પાસે ગાંધીનગર આવ્યા અને મને કહે કે તમે મને ખાલી બોમ્બે આપ્યું છે, મને તમે આખું મહારાષ્ટ્ર આપો, આખા મહારાષ્ટ્રમાં હું મહેનત કરીશ અને આખા મહારાષ્ટ્રને હું ઊભું કરીશ. એટલે મેં પછી એને મહારાષ્ટ્ર આખું આપ્યું. અને એ પછી દિલ્હી, કલકત્તા, બેંગ્લોર, મદ્રાસ ત્યાં હું જાતે ધક્કા ખાતો હતો. ત્યાં જેટલા પણ સ્ટાફ આપણા બને એટલા રાખવાની કોશિશ કરતો હતો. અને એ ટાઈમે લગભગ મને લાગે ત્યારે 93 યર્સ હતું. અને ત્યારે પછી અપડાઉનમાં જે મોકલીએ ને, જ્યારે બોમ્બેથી જે અપડાઉન માણસ જાય એનો ખર્ચ ત્યાંથી ભોગવવાનો હોય. એટલે અમે એ રીતે ગોઠવું હતું. અને અપડાઉનનો ખર્ચો છે એ કંપની ભોગવે અને બાકી જે લોકો બ્રાન્ચો હોય એ એની રીતે ખાલી બુકિંગ કરી રાખે. એટલે અમારે અપડાઉનના ખર્ચાથી જ આખી કંપનીનું મેનેજમેન્ટ કરવાનું. સમજાણું. તો એમાં પછી અમને અત્યારે જી હું એમ પૂછતો હતો કે 93 સુધીમાં તમારું પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું ફોર્મેશન થઈ ગયું હતું? પ્રાઇવેટ લિમિટેડ હજી નહોતું? ના, પ્રાઇવેટ લિમિટેડનું ફોર્મેશન તો અમે 91 થી જ કરી નાખ્યું. ત્યારે બે મળ્યું હતું આપણે. 91 હા 91 માં કે હા પણ 93 15મી ઓગસ્ટે રામભાઈ અને લીલાભાઈ ને એ લોકોએ બેન ચર્ચા કરી પછી મને કહ્યું. એટલે પછી મેં હા પાડી. એટલે મેં કીધું વાંધો નહીં, આપણે છે ને આખી કંપની મર્જ કરી નાખીએ, 4 ડાયરેક્ટર બનાવી દઈએ. એટલે એ 3ને મેં ડાયરેક્ટર કંપનીમાં લઈ લીધા અને 4 ડાયરેક્ટર તરીકે અમે પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એ લોકોને ઇન્વોલ્વ કરી દીધા 3ને. સમજાણું. 93 પછી મને ઘણી ખરી વાત કરતા હોય ત્યારે તમારે કેનેડા નીકળી ગયા એના પણ ઘણા વર્ષો થઈ ગયા. તો કુરિયરમાંથી ટ્રાન્ઝિશન કેનેડા તરફ ની સ્ટોરી શું છે? એકચ્યુઅલી આપણે જે મર્જ કર્યું ને ત્યારે અમારે મર્જ કર્યા પછી આશય હતો કે પબ્લિક ઇસ્યુમાં જવું, સોરી, કંપનીને પબ્લિક ઇસ્યુમાં લઈ જાવે. પબ્લિકેશનમાં? હા. એટલે કંપનીને પબ્લિક કંપની તરીકે એનો શેર અચ્છા આઈપીઓ લોન્ચ કરવાનો. આપ્યો હા, હતો. હા. હમ, એટલે હમ, અમારે એ ટાઈમે બહુ ખબર નથી કોઈને, કોઈ વેપારી તરીકે કોઈ એટલું સમજતા નહોતા. એટલે મને એમ થયું કે મારે બધા મિત્રો અમદાવાદના હતા અને બોમ્બે નતા. એટલે મને એમ કે આપણે આ કરવું જોઈએ અત્યારે. એટલે એના કારણે શું થાય કે આપણે એક્સપાન્શન ઇન્ટરનેશનલ લેવલે પણ આપણે કરી શકીએ. એટલે એ વિચારે હું વધારે ઉત્સાહની અંદર એ બધી વસ્તુ શરૂ કરી મેં. અને એમાં પછી મને વિચાર આવ્યો, કારણ કે એ ટાઈમે આ જે ગલ્ફ છે ને એની અંદર મસ્કત બહુ સારું સિટી હતું અને મસ્કતમાં આપણું ટોટલ ઇકોનોમી ગુજરાતીના હાથમાં છે અને મારે ત્યાં સંબંધ સારા થઈ ગયા હતા. એટલે મેં પછી વિચાર કર્યો કે મસ્કતમાં હું રહી અને મસ્કતથી 2 કલાક ફ્લાઇટ હતી અને આપણે પબ્લિક ઇસ્યુમાં જઈએ તો 5 થી 7 વર્ષમાં કમ્પ્લીટલી આપણી આખી પબ્લિક ઇસ્યુમાં ગોઠવાઈ જઈને આપણે ત્યાંથી એક મસ્કતને ઇન્ટરનેશનલ સેટલ બનાવી અને બાકીની બધી કન્ટ્રી આપણે કુરિયરમાં કવર કરી દઈએ. એ બરાબર છે. આશયથી મસ્કત ગયો હતો હું. મસ્કત 5 વર્ષ રોકાણો. પણ એ દરમિયાન અહીંયા જે આપણે કોઈ વેપારી નહોતા અને આપણા અમુક જે બધા પ્રશ્નો હોય છે, બધી વસ્તુ હોય છે, એની અંદર એટલા બધા ગૂંચવાતા ગયા. એટલે હું મારી કોશિશમાં એમ જ રહ્યો કે બધા એ ગૂંચવણ કાઢી નાખે અને બધા એક વેપારી તરીકે આગળ આવે. બરાબર છે. તો પછી મસ્કત થી તમારો મૂવ સીધો કેનેડા હતો કે પછી પાછા આવ્યા હતા થોડુંક નહીં, પ્રશ્નો સોલ્વ કરવાની ટ્રાય હતી? મસ્કતથી હું તો ત્યાં 2 કલાકે ત્યાં આવતો, અમદાવાદ આવતો. પણ જે કોર્ડિનેશન કે જે વસ્તુ કરવી જોઈએ ને એમાં કદાચ મારી હાજરી નહોતી અને પબ્લિક ઇસ્યુમાં જવાની જે બધી વાત હતી એ બધી જ પછી સાઈડ પર રહી ગઈ. કેન્સલ થાય. એટલે પબ્લિક ઇસ્યુમાં જવા માટે જે બધી વસ્તુ જે કરવી જોઈએ એમાં કોઈ જ કંઈ કરી ન શક્યા.
કે ધ્યાન ના આપ્યું. હમ હમ. એટલે મારી કદાચ ગેરહાજરીની ખામી હશે એવું માની લેવું પડે મને. બરાબર છે. એટલે પબ્લિક ઇશ્યુ તો ક્યારે કરવાનો કે જ્યારે તમારે ફંડ્સ રેઝ કરવા હોય કે એક્સપાન્શન માટે તમારે આગળ અત્યારની કંપની કોઈ પણ પબ્લિક ઇશ્યુમાં જ્યારે જ જતી હોય કે તમારે હા, કેમ કે એના રેગ્યુલેશન્સ ઘણા ખરા હોય ને, તો એ રેગ્યુલેશન્સ ને તમે અવોઇડ કરવાની ઈચ્છા નથી, કેમ કે પબ્લિક મની એક વખત લઈ લીધી તો તમારી રિસ્પોન્સિબિલિટી બહુ વધી જાય. હા, એ ખરું હતું. પણ એ ટાઈમે એ રિસ્પોન્સ વધે એટલે અમે આપણી પણ જે એક્સપાન્શનની જે વિધિ છે એ પણ વધી શકે ને, એક્સપાન્શન પણ વધે ને. હમ એટલે એ હમ આશય હમ હતો. પણ ત્યારે આપણે બધા ભણેલા નહોતા અને આપણે હમ લોકોએ કામ કરતા ગયા, એમાંથી જે નવી કુરિયર સર્વિસ ખુલી ગઈ એટલે હમ આપણે ટ્રાવેલ્સ જે છે ને એ વર્ક અને મારુતિ જે છે ને એ પૂજા, કામની પૂજા છે. એટલે હમ એ એ બંને વસ્તુ આપણી જ્ઞાતિમાં શીખી ગયા. અને જે લોકોએ અમુક વસ્તુ કે જે સમજ્યા પછી પણ કોઈએ પણ કંઈ ભાગ કે પૈસા કે માગ્યા વગર કે તારું કર્યા વગર જે હિંમતથી નવી કુરિયર સર્વિસ ખુલી ગઈ ને, હમ એ હમ હમ હમ. ગોપાલનના આશીર્વાદ. હા, કારણ કે આજે ગોપાલનના આશીર્વાદ હા, 100%. આટલો રેગ્યુલર જે આટલો મોટો ભાગ મળતો હોય પછી નવી કુરિયર કોઈ ખોલે શું કરો? હમ 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 હમ. એટલે એ પણ એક્સપાન્શન ની દ્રષ્ટિ થઈ ગઈ ને કે આજની તારીખમાં તમે જો આટલા સેન્ટરો છે, આટલા અત્યારે આપણે કદાચ 1995 1997 ની વાત કરીએ તો પોપ્યુલેશન હતી બરાબર છે, પણ માર્કેટ આવડું મોટું થશે એ કોને ઇમેજિનેશન આવે. દાખલા તરીકે હું તો ઇમેજિન નથી કરી શકતો કે ખાલી ઇન્ડિયામાં તમારે ઓવરસીઝ જવાની પણ જરૂર નથી, ખાલી ઇન્ડિયાનું માર્કેટ એટલું મોટું છે ને કે તમે એમાંથી નવરા ના થાઓ. તમારું શું કેવું છે એમાં? દિનેશભાઈ, અત્યારે અદાણી ને અંબાણી શું છે, એ લોકોએ પણ મોદી સાહેબ આવ્યા પછી આ બધા ગ્રોસરીના બધા અખતરા કર્યા હતા ને, બધા હા હા. એ અખતરા કર્યા હતા ને, બધા એના અખતરા. એ પછી 100%. આપણી જ્ઞાતિ એટલી મજબૂત છે, આપણી પાસે સિસ્ટમ છે અને આપણે અદાણી અંબાણી નહીં પણ ટાટાની સિસ્ટમની જેમ હજી આખા વર્લ્ડમાં આપણે કામ કરી શકીએ એમ છે. અમે તો હમ આજે હમ બધા હમ. અખતરા કર્યા હતા એ ફક્ત ટ્રાયલ એન્ડ એરરમાં જ હતા. હવે તો બરાબર ટેકનોલોજી છે. છે, નોલેજ છે અને એકોએક લગભગ વર્લ્ડની અંદર આપણો આખો બોડી સમાજ છવાઈ ગયો છે. ના, 100%. અત્યારે કોઈ એવું કન્ટ્રી નથી કે જ્યાં આપણે કોઈ જાતનો, કેમ કે મેજર કન્ટ્રીમાં તો કોઈ પણ જગ્યાએ આપણું આ, પેલું પોઈન્ટ છે જ કે કોઈ પણ માણસ ત્યાં હાજર રહેશે જ. પટેલ સમાજ કેમ છે દાખલા તરીકે, એવી રીતે આપણી હાજરી હવે એક્સપાન્શનરી થઈ ગઈ કે ખાલી ઇન્ડિયામાં સીમિત નથી રહી. એ વાતમાં યસ. હું 100% પેલું કરું, પણ આપણી જ્ઞાતિની સાઈઝ બહુ નાની છે ને. જે સાઈઝ સંખ્યા પ્રમાણે આપણે વાત કરીએ તો કુરિયરના આપણે ઇન્ડિયામાં 500 સિટી છે, તો કુરિયરમાં તમે જમાવી લીધું બરાબર છે. પછી તમે કોઈ બીજા ધંધામાં એક્સપાન્ડ કરતા હોય, સ્ટેશનરી છે કે પછી કોઈ પણ હાઉસકીપિંગ સ્ટાફ છે બરાબર, તો સંખ્યા વધશે તો બીજા કન્ટ્રીમાં જઈને આપણે ટેક ઓવર કરી શકીએ ને કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં. પણ સંખ્યા વધશે નહીં તો કેવી રીતે? દિનેશભાઈ, હું જે જોઉં છું છેલ્લા 25 વર્ષથી, એમાં કેટલા બધા જે લોકો પાસે પૈસા હતા એ લોકો એના છોકરાને છૂટ આપી, પણ હમ. એના છોકરાને છૂટ આપી એટલે એ લોકો 3-3, 4-4 ધંધા કરી નુકસાન કરી પછી બંધ થઈ ગયા. મેં સાંભળ્યું છે, ઘણા અચ્છા. સાંભળ્યું છે. પછી હમ ધારો કે એક સ્ટેશનરી છે. હવે સ્ટેશનરી તમે આખા બધી જ કોઈની જરૂર પડે છે. તમે સ્ટેશનરી હમ. એક જ વ્યક્તિ પાસેથી લો અને એનો ભાવ તો નક્કી કરી નાખો અને એમાંથી અમુક પર્સન્ટેજ છે આપણી જ્ઞાતિને આપે, તો એ શક્ય છે. હવે એ શક્ય છે. થાય જ અને છે, એવું તો થાય જ છે. હાલમાં પણ ઘણા એવા મેજર સિટીઝ છે કે જેમાં આ વસ્તુ પોસિબલ છે અને થઈ રહી છે. હવે પોસિબલ પણ છે. મારું હવે આપણા કહેવાનું. જેટલા ડાયરેક્ટરો છે હમ ને દિનેશભાઈ, એક વખત હમ એક થઈ જાય ને ડાયરેક્ટરો, એટલે અત્યારે સિમ્પલ જે ડાયરેક્ટરો જે છે એને અત્યારે પોતાની બ્રાન્ચો કે પોતાની વસ્તુ માટે કરવું પડે એમ છે. એને બદલે પોતે પોતાની બ્રાન્ચો સાથે એવો જે સ્ટાફને એવી જે વસ્તુ એક કોર્ડિનેશન કરી નાખે તો એ બહુ જ સિમ્પલ રીતે ફક્ત 2 થી 3 વર્ષમાં આખા વર્લ્ડમાં છવાઈ જશે. લોજિસ્ટિકનું કામ જે આપણે કરી શકીએ, આપણે જે કરવાના છે, જે થઈ શકે એમ છે, એનું ગાઈડન્સ બધા જ પાસે છે. એનો હ્યુમન સ્કિલ છે બધા પાસે, પણ ઇંગ્લિશ એક લિમિટેડ લેંગ્વેજ થઈ જાય ને કે ઇંગ્લિશ વગર તમે બહાર એક્સપેન્ડ ના કરી શકો ને. અરબ કન્ટ્રીઝમાં જાઓ તો ઇંગ્લિશ પણ નહીં, અરેબિક જરૂરી છે બરાબર. તો એવા કેસમાં ગ્લોબલ એક્સપાન્શન તમે એવી રીતે કેમ જોઈ શકો છો? મને નથી દેખાતું કે ગ્લોબલ એક્સપાન્શન એટલું ઇઝીલી થઈ શકે જેવું તમે કહો છો. આપણે ગ્લોબલ જ થઈ ગયું. પેલા 7 વર્ષમાં આપણે જે બધી મદ્રાસ, બેંગ્લોર, કલકત્તા ત્યાં જે આપણા છોકરાઓ બધા અત્યારે બધી ભાષા લેંગ્વેજ બોલે છે ને, ત્યાં પંજાબમાં તો હા ઓલા ક્યાં.
ઓલા 4-4 ફૂટના આપણા છોકરા ઓલા 7-7 ફૂટના છોકરાઓને સમજાવી દે છે ને પંજાબીમાં બધી ભાષા છે બોલતા થઈ ગયા? અમદાવાદ. હા. થઈ ગયા ને બધી ભાષા બોલે છે ને આજે. તો હમ હમ એ હમ. બધી કેપેસિટી આપણા બધા નવા જનરેશનમાં છે. પણ જે બધા જૂના ડાયરેક્ટરો છે, ડાયરેક્ટરો એક થઈ પોતે લાંબી દ્રષ્ટિ રાખી, પોતે અત્યારે ફક્ત ગુજરાતમાં તારુમારું કરી કે એ કર્યા વગર પોતાની લાંબી દ્રષ્ટિથી પોતે જે બાકીના જે આપણા જ્ઞાતિના પ્રોગ્રેસ માટે જે ભેગા થઈને કરશે તો બહુ જ હમ ઇઝીલી હમ થઈ હમ. શકશે હવે. હા, પણ નેક્સ્ટ જનરેશન હાથમાં છે ડેફિનેટલી, કે નેક્સ્ટ જનરેશન છે પેલા યસ. આ ઇન્ડિયાને એસ કરી લે, કે ઇન્ડિયા આખું કવર કરી લીધું, બરાબર છે, કે કોઈ પણ એવો ખૂણો ખાંચો છે એ કવર થઈ જાય પછી હવે નેક્સ્ટ જનરેશન ડેફિનેટલી આ દિશામાં ચોક્કસ વિચારશે એવું મારું માનવું છે. યસ. અને લાલજીભાઈ ઇન્ટરવ્યુમાં મેં વાંચ્યું હતું. લાલજીભાઈ જે 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 રીતે અત્યારે મોટિવેશન આપે છે, જે વસ્તુ એનો અનુભવ જે છે ને હા. એમાં બાળકોને પ્રાઇમરીથી ખાલી હવે નહીં પણ પ્રાઇમરીથી બધી વસ્તુનો છે ને એ સારામાં સારો અનુભવ આપણું અ, સમાજ લઈ રહ્યો છે. અને એ સમાજનો એ બધો જ ફાયદો ટૂંક સમયમાં આપણી આખી જ્ઞાતિને ચોક્કસ મળશે. ચોક્કસ મળશે. અત્યારે એજ્યુકેટેડ તો થઈ ગયું, કોઈ પણ નવી જનરેશન છે એમાં એવું નથી કે કોઈ 10મું ધોરણ ભણીને નીકળી જાય છે, એવું નથી થતું આજની તારીખમાં. જ્યાં સુધી મને ખબર છે કે કોઈ એવા છૂટા છવાયા કોઈ પણ એવા કેસ બની જતા હશે કે જેને કોઈ પણ કારણોસર નીકળવું પડતું હશે, ખેતી કરવી પડતી હશે તો કુરિયર, પણ જે પણ વેલ સેટ ઓફ થઈ ગયા છે એ લોકો આજની તારીખમાં એના છોકરાઓને ભણાવે જ છે, અને ભણશે તો આગળ એને પેલું પપ્પાનું ને મમ્મીનું વિઝડમ લઈ અને પોતાનું જ્ઞાન લઈને આગળ વધશે, બરાબર. પટેલ સમાજ શું કર્યું છે? પટેલ સમાજ અત્યાર સુધી જે 89% રેશિયો જે મોટલ લીધો ને એ પટેલોએ, અને મોદી સાહેબ આવ્યા પછી આખા વર્લ્ડમાં ગ્રોસરી પટેલો જ મોકલે છે. ગ્રોસરી. ગ્રોસરી આખા વર્લ્ડમાં ગ્રોસરી ગુજરાતમાં જ જાય છે અને સૌથી સારી સસ્તી જાય છે. અને ગ્રોસરી અને આ લોકોની મોનોપોલી થઈ ગઈ છે પટેલની. એમાં આપણું લોજિસ્ટિક મોનોપોલી છે આપણી જ્ઞાતિની. એ પટેલ મોનોપોલી નું છે. ગ્રોસરી લોજિસ. હા, અને આપણે બધા જ બહાર જ છે. અને ધારો કે એક આપણે આ પટેલો જે રીત કરે છે એ રીતે આપણે એક મોકલ ગામની અંદર તમે એક રસોડું રાખી દો, હજી કોઈ ટાઈમ નથી. એ બાને જે બધા આપણા વડીલો છે એ બધા એક સાથે જમે, એક સાથે ભજન કરે. અને એવા આપણા જે કઈ ગામડા છે એ ગામડાની અંદર આવી જો એક નાની વસ્તુ જો કરવામાં આવે તો એના કારણે હવે આપણું નવું જનરેશન છે એ કોઈ ગામડામાં તો આવવાનું જ નથી, વાર તહેવાર જ આવશે. બરાબર છે, પણ આપણું એ મૂળ તો ના છોડવું જોઈએ ને, કે ભાઈ મુકરમાં તો મૂળ તો ન્યા ને ન્યા રાખવાનું જ છે ને. હવે મૂળ ત્યાં રાખવાનું છે. જે લોકો વડીલો છે એ લોકોને બહાર ફાવતું નથી, એ લોકો ત્યાં જ રહેવાના છે. તો એ લોકો હા, જ્યાં રહેતા હોય એ લોકોને ત્યાં એ રીતે સારી રીતે રહી શકે. અને ગામની હા. અંદર તમે એક 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 રસોડું તમે કરી શકો છો. પટેલો આ બધા અચ્છા, એ કેટલા ઇનિશિયેટિવ ગામમાં હમણાં હમણાં તમને કદાચ ખ્યાલ હોય કે ના હોય, એ એક ઇનિશિયેટિવ ચાલુ થયો છે હમણાં હા, મોકર ગામમાં. તો હા. એ ઇનિશિયેટિવ આમાં કેટલો આગળ જાય છે, કેટલો એફર્ટ નાખે છે એ લોકો, એના ઉપર ડિપેન્ડ છે. અને પછી તમે જેવી રીતે કીધું કે એક જગ્યાએ જમે, બધા વડીલો વૃદ્ધો છે એક જગ્યાએ આવીને જમે, તો તમારી દ્રષ્ટિએ એનો ઓબ્જેક્ટિવ શું છે? જમવાનું તો ઘરે પણ જબ બની જતું હોય, તો એક જગ્યાએ ગેધર થવાની શું જરૂર છે? ઘરે અલગ અલગ બનાવે એમાં ટાઈમ બગડે. બધા સાથે બનાવે, હમ. ભોજન કરી શકે. અને સાથે બનાવે એટલે સારી રીતે જે હેલ્થની રીતે જે બનાવવાનું હોય, જે ખાવાનું હોય એ પણ સૂચન કરે. અને એ રીતે ગામની અંદર એ લોકો બધા વધારે હળીમળીને એક ફેમિલી જેમ રહી શકે. પટેલો એ બરાબર મોટા છે, તો ભાગે એ કેટલા બધા વડીલોનો ફ્રી નાના ટાઈમ હોય ગામની તો અંદર ફ્રી આવી ટાઈમમાં તમે ફ્રી ટાઈમમાં શું સજેશન આપો કે વડીલો શું કરી શકે? ભજન સત્સંગ કરે. બીજી કઈ પ્રવૃત્તિ કરવી તો જેને ગમતી પ્રવૃત્તિ કરે. પ્રવૃત્તિમાં જ રહેવું જોઈએ વડીલોએ પણ. એટલે એને ગમતી પણ ભજન પ્રવૃત્તિ. કીર્તન તો એમને 2 કલાકમાં એને થઈ જે જાય, બરાબર છે. આગળ હવે કોઈ પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ માટે શું છે કે ફાઇનાન્શિયલ કર્યું જોઈએ, કે નાના છોકરા હોય પ્રવૃત્તિમાં કેમ ક્રિકેટ રમતા હોય, એવી રીતે વડીલો શું કરી શકે પ્રવૃત્તિ? વડીલોની પ્રવૃત્તિમાં કોઈ તમને ઉદાહરણ ખરી? કેમ કે એના માટે શું છે કે કોઈ પણ જાતનું અ છોકરાઓ ક્રિકેટ રમી શકે, વડીલો શું વસ્તુ કરી શકે પ્રવૃત્તિમાં? વડીલોને ગમતી પ્રવૃત્તિ એ એ ભેગા થશે ને એટલે કરી શકશે. એમને ગમતી પ્રવૃત્તિ એ લોકો એ રીતે નક્કી કરશે. હા. આજે એક વસ્તુ શું છે કે એ મન મૂકી અને બધા એક વખત એક રસોડું થઈ જાય ને દિનેશભાઈ, હા. એટલે એના હા. પછી જો જે સ્પેર ટાઈમ છે એ લોકો એની મેળે એ ગોઠવણ કરી લેશે સ્પેર ટાઈમ. પણ એવું નથી કે ખાલી ગામડામાં વડીલો જ વધેલા છે, એમાં ઘણા ખરા જુવાનિયા પણ હાલમાં છે ખરી ગામમાં.
હા, વાંધો નહીં. જુવાની હશે તો જુવાનને કદાચ ગામમાં હશે તો મદદ કરે, જુવાનને બીજું કોઈ કામ કરતા હશે તો એ પણ કરી શકશે. પણ હમ. ટૂંકમાં આપણે અત્યારે જે સમય છે ને એની અંદર આવી રીતે જે બધા આપણા બહાર નીકળી ગયા છે ને હજી વધારે સારી રીતે બહાર નીકળશે આપણા યુવાનો, એનો મને હમ, હમ. ભરોસો છે. બરાબર. હવે મારે છે ને ટ્રાન્ઝિશન તમારું કેનેડાનું પૂછવાની ઈચ્છા છે કે તમે અ, ઇન્ડિયામાં જો આટલું બધું કરતા હતા, બરાબર છે, તો તમને એવું શું પોટેન્શિયલી તમે અત્યારે પાસપોર્ટ હોલ્ડર કેનેડિયન છો કે ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર છો ઇન્ડિયન પાસપોર્ટ છે. હાલમાં પણ? હાલમાં કેમ મારે ઇન્ડિયન પાસપોર્ટ મૂકવાની ઈચ્છા નથી થતી કે? યસ, મારે છે ને મને ઘણી વખત મારા સમને એ લોકોને ખબર નથી મને કહેતા હતા. બહુ ફોર્સ હા. કર્યું, મેં ના પાડી. અને મારી ત્યાં ખેતીની જમીન છે અને અમારે છે ને નરેન્દ્રભાઈની મિત્રતા. અમે નરેન્દ્રભાઈ બસમાં ઘણું અપડાઉન કર્યું અને નરેન્દ્રભાઈ હિન્દીમાં એને વાત કરવાનો શોખ. અમે જ્યારે અમદાવાદ ગાંધીનગર અપડાઉન કરીએ ને અને હમ. મારી પેલી દીકરીનો જન્મ થયો ત્યારે નરેન્દ્રભાઈ 5 જણા જમાવે એ નરેન્દ્રભાઈ નામ પાડ્યું હતું મારી મોટી દીકરીનું નામ. હા, શું વાત છે? શું અને નામ પાડ્યું હતું? હસીદા. હર્ષિતા. હમ, હમ, હમ. હમ. સરસ. અચ્છા, તો ક્લોઝ રિલેશનશિપ હતા ખરી? મતલબ કે તમે એને કેટલી વખત મળવાનો થયો હશે અંદાજે, કે 2-5 વખત કે 10 વખત? કેટલો ના, ના. સીધા અમે સેવા અભ્યાસ વગેરે? શરૂઆતમાં તો એ છે ને લગભગ વીકમાં 3 થી 4 વખત સાંજે જમવા આવતા. એને હા. એને 45 વર્ષથી જે છે ને એને જે આરએસએસનું જે કામ કરતો, આરએસએસમાં જે રચ્યા-પચ્યા રહેતા હતા ને, એટલે એ હા. આરએસએસના એ બધાને નિયમ 5, 15, 20 જણા મારે ત્યાં તો ગિરીશભાઈ મારો નાનો ભાઈ છે એ અ, એણે નોકરી પણ છોડી દીધી હતી. મોદી સરકાર ગવર્નમેન્ટ નોકરી છોડી દીધી હતી 85માં હમ. અને એ હમ. પછી પ્રચાર થઈ ગયો હતો રાજકોટ અને મોરબીનો 5 વર્ષ. પછી સમજાણું, એને ગિરીશભાઈ. ગિરીશભાઈ પછી હા, હા. બાએ એને અમે બહુ આગ્રહ કર્યો એટલે પછી એને લગ્ન કર્યા. આરએસએસ મંજૂરી આપી અને એને લગ્ન કર્યા અને અત્યારે હવે એ ફક્ત ને ફક્ત સીએમ થયા પછી નરેન્દ્રભાઈની સૂચના મુજબ જ કામ કરે છે. અચ્છા, તો ગિરીશભાઈ હાલમાં પોલિટિક્સમાં ઇન્વોલ્વ છે ખરા, કે કોઈ કાર્યકર્તા નહીં, છે? પોલિટિક્સમાં એનો નથી. એ ફક્ત આમાં છે નરેન્દ્રભાઈની સાથે જે કંઈ એની કામગીરી આરએસએસની હોય ને એ જ કરે છે. અચ્છા, અચ્છા. અમ, ત્યારે તો નરેન્દ્રભાઈની પોઝિશન કોઈ કાર્યકર્તા તરીકે હશે ને બીજેપીમાં, કે આરએસએસ માં જ હતા ત્યારે બીજેપીમાં ના, ઇન્વોલ્વ નતા? આરએસએસમાં જ હતો. પછી અચ્છા. 90 પછી એ હતા એમાં બીજેપીમાં. પણ એ પછી એને કંઈ તકલીફ હતી એટલે લોકો દિલ્હી કાઢ્યા હતા એને નરેન્દ્રભાઈને સમજાણું, પક્ષવાળા. સમજાણું, સમજાણું. હા, તો હવે મારે પૂછવાનું એમ છે કે તમારે ઇન્ડિયનની પાસપોર્ટ ક્યારેય છોડવો જ નથી એવું? પાછું ઇન્ડિયા ના, આવવાનું જ છે ઇવેન્ચ્યુઅલી? નહીં, ઇન્ડિયા આવવાનું જ છે અને મારી નેશનાલિટી ને અમે અ, જે બસમાં જે ટાઈમ પાસ કરવા માટે વાતો કરતા હતા ને મોદી સાહેબે, એ મોદી સાહેબ બધી હા. સાચી પાડી. શું વાત છે? અને મોદી સાહેબનું ઘણી વિઝન વખત હતું. એવું થાય, ઘણી વખત એવું થાય કે પ્રોગ્રેસ થોડો પાછો ધીલો પડી ગયો હોય એવું લાગે, કે જે એકદમ ફાસ્ટ પેસમાં જે પ્રોગ્રેસ મળતો હતો ને 2014 2019માં, હવે એવું ફીલ થાય કે આજે લોકલ કાર્યકર્તાઓ છે, લોકલ બાબુ કહે ને આપણે, બાબુઓ છે, લોકલ જે રિસ્પોન્સિબિલિટી સિટી લેવલ ઉપરમાં લે છે, એ લોકો થોડા પાછળ પાડતા હોય એવું લાગે. નરેન્દ્રભાઈ મોદીના નામે વોટ તો લઈ જાય, પણ ઘણી વખત એવું લાગે કે કામ એટલું નથી કરતા. હા, એનું કારણ શું છે અત્યારે ટેકનોલોજી વાઇઝ છે ને અમુક જે નવું જનરેશન છે એને એટલું સહન નથી કર્યું. એને ખબર નથી કે હમ. આરએસએસમાં જે લોકો છે, જે એ લોકો બોડિયાથી એ લોકો એ રીતે જ હજી કામ કરે છે. પછી નવું જનરેશન છે કે જે લોકોને તૈયાર મળ્યું છે એ લોકોને એક તકલીફ નથી પડી. એ લોકો થોડું ઇગ્નોર કરે છે અને એના કારણે આ બધી તમે જે કહો છો એ તકલીફ દેખાય છે સમાજમાં. તો ઇગ્નોર શું કરે છે? એ શું કરે છે લોકોને આજનો યુવાન? એ આજે આજે ધારો કે તમે ચા પીવો છો તો ચા કેટલી મીઠી છે, અનુભવ હમ. હોય તો તમે કહી શકો. હવે કોઈ તકલીફ ભોગવી નથી અને એ માણસને જે યંગ જનરેશન જે તૈયાર મળી ગયું હોય એ એની રીતે જ થિંકિંગ કરવાનું છે, એ રીતે જ વિચારવાનું છે કંઈ. પણ તો એમાં યુવાનનો કોઈ ફોલ્ટ તો નથી ને? એક્સપેક્ટેશન શું છે કે સરસ રોડ જોઈએ, બરાબર છે, ધૂળ ના ઉડે, આટલી એક્સપેક્ટેશન છે, તો એ એક્સપેક્ટેશન તો પૂરી થવી જોઈએ ને, કે ના થોડુંક વધારે એક્સપેક્ટેશન છે? નહીં, નહીં, એમાં છે ને એ અમુક જે વાતાવરણ છે એમાં એમાં મા બાપે અને એનું જે આસપાસ વાતાવરણ જે હોય છે ને એ વધારે ભાગ ભજવે છે. અને એ જો વધારે સારી રીતે હવે અહીંયા અહીંયા છે ને અમારે પણ અહીંયા તમારી જેમ આરએસએસ છે, અમારે એચએસએસ છે અહીંયા
મને પણ નરેન્દ્રભાઈ જે સીએમ હતા ત્યારે મને આટલી કિંમત નહોતી. પણ જે પીએમ થયા હમ પછીની જે કામગીરી પછીની જે એનું વિઝન જે છે ને, એ મારી હમ પણ સમજશક્તિ બહાર હતું અને હું હમ વધારે હમ. સ્વીકારું છું હવે. અને અહીંયા પણ બરાબર જેટલા છે. એમ્બેસીની અંદર ને જે બધા જે મદદ કરે છે આખા વર્લ્ડમાં નરેન્દ્રભાઈને, એ બધા એચએસએસ હિન્દુ સંઘ થઈ ગયા છે. જે બધા સમજાણું. ક્વોલિફાઈડ છે, ઇન્ડિયા છોડીને આવ્યા છે. અહીંયા પણ એ રીતે એ લોકો આપણા હિન્દુ અ, પ્રવૃત્તિ માટે, હિન્દુ રાષ્ટ્ર માટે, હિન્દુની સ્ટ્રેન્થ વધારવા માટે બહુ જ મહેનત કરી રહ્યા છે. તો એક્ટિવ છે એચએસ ગ્રુપ, એક્ટિવ છે કે હા, મતલબ વીકલી મીટિંગ હોય કે પછી એવું કઈ દરેક ફિક્સ દરેક ના હોય? કન્ટ્રીમાં એક્ટિવ છે. દરેક કન્ટ્રીમાં એક્ટિવ છે. તમે પહેલો હમ દાખલો જુઓ, જ્યારે નરેન્દ્રભાઈ અમેરિકા આવ્યા હતા ને, હા ત્યારે આરએસએસના, એચએસએસના જે બધા હતા ને ગ્રુપના જે બધા, એ લોકોને આજે હા બધા દર 5,000 મેમ્બર છે. એમાંથી 500 કે 700 જણાને જ ઇન્વિટેશન કે પાસ આપે. એવા જે બધા સારા સારા બરાબર. હતા એ બધાને ગોઠવીને. એટલે નરેન્દ્રભાઈ પહેલી હમ વખતે કે હવે જ્યારે જ્યાં પણ જાય છે ત્યાં નરેન્દ્રભાઈ નહીં, પણ નરેન્દ્રભાઈ લગન છે. નરેન્દ્રભાઈના માટે લોકો હિન્દુ પ્રવૃત્તિ અને આપણી સંસ્કૃતિ માટે, ખાલી આપણા હમ. ઇન્ડિયનો નહીં, લોકલ લોકો પણ એટલા જ એક્ટિવ રહે છે. સંસ્કૃત ભાષા વિશે, સમજ. આપણી કલ્ચર વિશે લોકો એટલી સારી રીતે રજૂઆત કરે છે. હમ. તો હવે તમારું ફેમિલી છે એ તો બધું કેનેડામાં જ છે કે કોઈ યુએસ માં છે? હમણાં થોડાક દિવસ પહેલા તમારો મેસેજ આવ્યો ત્યારે તમે યુએસ માં હતા. તો યુએસ માં ટ્રાવેલિંગ કરવાનું કોઈ ખાસ રીઝન? હા, મારા નાના ભાઈ યુએસમાં છે. સૌથી નાના ભાઈ છે એ. અચ્છા. હા, અચ્છા અને અચ્છા. મારા મોટા દીકરી જે છે અને એના જમાઈ છે, એ અમેરિકામાં ચા ધંધા કરે છે. બરાબર છે. એ પહેલા મારી કોલેજ સંભાળતા હતા. મારી પ્રાઇવેટ કોલેજ હતી અને એમાં પછી કોઈક હમ. અમેરિકન કંપની એને ડાયરેક્ટર તરીકે લઈ ગયા હતા. એમાંથી પછી અત્યારે ફેડેક્સ સાથે અ, એની અને બીજા કોઈ સાથે એ લોકો ચારેક ધંધા ત્યાં અમેરિકામાં કરે છે. બરાબર છે. તો તમારી લાઈફમાં અત્યારે તમે રિટાયર્ડ છો કે કોઈ એક્ટિવિટી ચાલુ છે? ના, મારી છે ને, જે મને યોગની પ્રવૃત્તિ મેં 90 થી છે ને, હું મારી સ્કૂલ ત્યાં મારા બાળકો ભણતા હતા શ્રેય સ્કૂલની અંદર. ત્યાં લીલાબેન સારાભાઈ હતા, વિક્રમભાઈના બેન. ને એની સ્કૂલ હમ બહુ મોટી. એટલે એમને હમ આર્થિક રીતે જે પેલું મેન્ટેન કરવામાં તકલીફ પડતી હતી. બધા લોકો ઇંગ્લિશમાં ભણાવતા હતા. પણ મેં ત્યાં ગુજરાતી મને ગમતું હતું એટલે મેં મારા 3 છોકરાને ત્યાં શિફ્ટ કર્યા, કાઠોડિયા સ્કૂલમાં તેમાંથી. અને એ સ્કૂલની બરાબર. અંદર મને યોગાની પ્રવૃત્તિ શરૂ કરી મેં. એટલે હમ. લીનાબેન એ યોગાની પ્રવૃત્તિ માટે મને હોલ આપ્યો હતો. અમે યોગાની પ્રવૃત્તિ કરતા હતા. હું શીખી ગયો. પણ પછી ટીચરો હતા એ તકલીફ કરતા હતા અને અમુક કામગીરી નહોતી થતી. એટલે લીનાબેન બંધ કરતા હતા યોગા ત્યાં પ્રવૃત્તિ જ. હમ. એટલે પછી એ રિક્વેસ્ટ કરી કે મેં કીધું અત્યારે હું પણ મારો નવો ધંધો છું. હું બહુ ફાઇનાન્સ નથી કરતો. પણ હું ત્યાં એક નાનો સાંસ્કૃતિક ડ્રામાનો કાર્યક્રમ રાખ્યો. એમાંથી મને ₹25,000 મળ્યા અને મારું પ્રિન્ટિંગ પ્રેસ છે. એ પ્રેસની જે હું યોગ અને તંદુરસ્તી બુક છપાવું છું ને, એના એ ટાઈમે હું હા. ₹10 કોસ્ટ લેતો હતો અને 45માં હમ. વેચતા હતા. એટલે એ યોગ સેન્ટર અત્યારે હજી ત્યાં 90 થી સતત અમદાવાદમાં ચાલે છે. અને એ એ યોગની પ્રવૃત્તિને કારણે મેં મારુતિ પરિવાર એનજીઓ ટ્રસ્ટ કરી નાખ્યું. મારા નાના ભાઈ પછી પોરબંદર અમે 2 વર્ષ સ્વચ્છતા અભિયાન કર્યું હતું. 99 2000 સુધી આખા પોરબંદરની અંદર અમે બધી સ્કૂલોને આવરી લીધી હતી. અને જે બાળકોએ જે સ્વચ્છતા અભિયાન કર્યું હતું એ લોકોને બધાને બસમાં અમે ગાંધીનગર લઈ ગયા હતા. ત્યાં ફાર્મ પર રાખ્યા હતા અને બધાને મોટિવેટ કર્યા હતા. સમજાણું. તો એનજીઓ મતલબ નોન પ્રોફિટ કોઈ પણ કાર્ય હોય તો એમાં તમે હાલમાં પણ કાર્યરત છો કરી? હા, હું અહીં કાર્યરત છું. મસ્કતમાં પણ મને એ રીતે મસ્કતમાં જે મને હવેલી આપી હતી એ લોકો ભાડું નહોતા આપતા. 5 વર્ષ સુધી ખીમ રામદાસ કરીને કહેવાય છે. બીજા જે મસ્કત ફાર્મર્સ ગુલાબદાસ ભાઈ, એ પણ અ, ખીમજી રામદાસ, હા પેલું એક તો એક જ હિન્દુ મંદિર છે ને કદાચ મસ્કતમાં તો, ના, ના, ના. કે વધારે હિન્દુ છે? મંદિર ત્યાં ત્યાં 3 છે. ત્રણ છે? ત્યાં 3 છે અને ત્રણેય ખીમજી રામદાસના છે અને બીજા છે ગુલાબદાસભાઈ. અ, બધા 100% આપણા ગુજરાતીઓ પાસે જ ઇકોનોમી, ટોટલી ઇકોનોમિક આપણા ગુજરાતીઓ પાસે જ છે. હા, એ તો 100% સાચી વાત છે. હા. એટલે એ લોકોએ મને બહુ સપોર્ટ આપ્યો. એ લોકોને પણ યોગનો શોખ હતો અને જે યોગમાં એ લોકો એના જે માણસોને કે જે સ્ટાફ નહોતા કરી શકતા, એ કામગીરી 5 વર્ષ મેં સાથે સાથે ત્યાં મસ્કતમાં કરી. કરેલી. બરાબર છે. તમારો ખાસો ખરી આજે ટાઈમ લઈ લીધો. હવે મારે થોડાક એક્ઝામ્પલ્સ તમારી પાસે સમજવા કે એવું કોઈ ઇન્સિડન્ટ તમને મગજમાં યાદ આવે કે જે તમને આજ સુધી યાદ હોય કે કોઈ કોઈ
અ, એકદમ આઉટસ્ટેન્ડિંગ ઇન્સિડન્ટ થઈ ગયો હોય, જે આજ સુધી તમે યાદ કરતા હોય, એવો કોઈ કેસ છે ખરો? મને મંજીભાઈ કુચડિયા બહુ યાદ આવે છે. મંજીભાઈ કુચડિયા ત્યાં શારજામાં હતા ને ત્યારે હું પણ 6 મહિને એકાદ વખત ત્યાં બધાને મળવા જતો, દુબઈ શારજા. તો અ, મંજીભાઈ ત્યાં એક હા, બરાબર. મારા મામા છે, શ્રીકમજી મામા, એનો સન છે રમેશ જોશી. એ થોડું લેખકે છે, લખે છે. એટલે એ થોડું મોટિવેશનની સ્પીચ એને ઓડિયો રેકોર્ડિંગ કરીને મોકલી હતી. એ મને સંભળાવી એને ત્યાં. અ, શારજાથી અમે દુબઈ જતા હતા એની હમ. ગાડીમાં, ત્યારે મને સંભળાવી. અને એમાં એને લખ્યું હતું કે જ્ઞાતિ માટે આવું કરવું જોઈએ, જ્ઞાતિ આવી આગળ વધી શકે એમ છે. એ બધી મને એને સંભળાવી. મારા તો કઝિન છે, તો ગાંધીનગર છે, પણ અમારી વાત નહોતી થઈ. એટલે મેં ત્યાં સાંભળી. અને પછી જ્યારે આપણે સમૂહ લગ્નનું જે આયોજન થયું, સમૂહ લગ્ન જે આપણે શરૂ થઈ ગયા, અને મારે મસ્કત આવવાનું થયું 4 વર્ષ પછી, સમૂહ લગ્ન પછી. ત્યારે મને એને સામેથી કહ્યું કે પ્રણભાઈ, આજે સમૂહ લગ્નની હું જવાબદારી લેવા તૈયાર છું. એટલે અમે ત્યાં વિલાની અંદર ભેગા થયા. રામજીભાઈ ટુકડિયા, મારા બનેવી, પછી જનકભાઈ સિયાણી, એ લોકોએ કન્ફર્મ કર્યું અને જવાબદારી પાછું નેટવર્ક. મંજીભાઈ હા. મંજીભાઈ કોછડિયા. અમે ત્યાં મસ્કત અને શારજામાં રહેતા હતા, દુબઈથી અપડાઉન કરતા હતા. અને એ વાત છે લગભગ 91-92 સાલની છે. ત્યારે મને એને હમ. કેસેટ સંભળાવી હતી. મારા કઝિન છે રમેશભાઈ જોશી, એની જ્ઞાતિ માટે અને જ્ઞાતિ માટે આપણે હજી ઉત્થાન થઈ શકે. એટલે હું તો બિઝી હતો, એટલે કદાચ એ કેસેટ કે વાતચીત મારે નહોતી થઈ, પણ એ વાત મને સંભળાવી, મને પણ બહુ ગમી. અને પછી હમ. સંજોગ જોતા સમૂહ લગ્ન આપણે શરૂ કર્યા. અને સમૂહ લગ્નના કારણે જે બધાને મોટિવેશન, જે આપણી જ્ઞાતિની એકતા થવા માંડી, એમાં મને મંજીભાઈનો જે ખૂબ જીવન મોટું. એને આપ્યું, એને જે વસ્તુ આપણી જ્ઞાતિ માટે કરી છે, એ હું ક્યારેય નથી ભૂલી શકતો. અને કેટલીક સિમ્પલ રીતે. અને એમણે એમણે કાંઈ પણ જોયા વગર, આજે જ્ઞાતિમાં આજે આજે શું છે, ડાબો અને જમણો બે હોય છે, બોલવા વાળા પણ હોય છે અમુક. તો એ કાંઈ પણ પરવા કર્યા વગર એને આખી જિંદગી જ્ઞાતિને સમર્પિત કરી દીધી. ખપાવી દીધું હતું કે આ કામ, નકર કોઈ પણ વસ્તુ કન્ટિન્યુઅસલી આટલા વર્ષ સક્સેસફુલ ના જાય, જો રિયલ એફર્ટ ના નાખેલો હોય ને. તો આજે તો 25, 26, 27 વર્ષ થઈ ગયા ઓલરેડી સમૂહ લગ્ન ચાલુ ચાલુ છે એને. એટલે એ તો ડેફિનેટલી મોટું. કોઈ બીજો પ્રસંગ યાદ આવે જે તમારે શેર કરવો હોય જ્ઞાતિ સાથે? જ્ઞાતિ સાથે મને તો છે ને છેલ્લા 25 વર્ષથી હવે જેટલા પણ આપણા ગુજરાતની બહાર નીકળ્યા છે ને, આપણા જે યુવાનો, એને હવે સાચા અર્થમાં એક સિસ્ટમમાં લેવાની જરૂર છે. અને આપણે ટાટા અને અંબાણી નહીં, પણ આપણે અંબાણી કે અદાણી નહીં, પણ આપણે ટાટાની સિસ્ટમ સુધી આપણે પહોંચી શકીએ ને આપણી જ્ઞાતિનો સ્ટ્રેન્થ છે એ આગળ વધે. એના માટે બધા જ પોતાનું યોગદાન અને પોતાની જે અનુભવની જે છે ખાસિયત, એ આપણી જ્ઞાતિને વધારે આપવાની કોશિશ કરે. અને એ મારા મનની ઈચ્છા છે. અને હજી મારી પણ બાકીની જિંદગી છે, એની અંદર સૌથી વધારે એ કામગીરી થાય, એમાં મને પૂરતો રસ છે. ડેફિનેટલી મને એવું લાગે કે જે સ્પીડ થી આપણે ચાલુ થઈ ગયા છે ને, એ સ્પીડમાં મને લાગે કે ટાટા ગ્રુપના 15-20 વર્ષમાં તો પકડી લઈ એઝ અ જ્ઞાતિ તરીકે, જો રિયલ એફર્ટ નાખીએ તો. એમાં તમારી વાત 100% સાચી છે. પણ આ વસ્તુમાં ટાઈમ ડેફિનેટલી લાગે. અને જો પેલું છે ને, યુવાધનની વાત કરીએ ઇન્ડિયામાં, કે ઇન્ડિયામાં યુવાધન છે, યુવાધન ટાઈમ છે ને વેસ્ટ ના કરી નાખવો જોઈએ. ખાસમાં ખાસ એક વસ્તુ છે કે ટાઈમ, કોઈ પણ સ્કિલ શીખી લ્યો, કોઈ પણ એક વસ્તુ શીખી લ્યો ને, તો તમારે શું છે કે પોટેન્શિયલી તમે કોન્ટ્રીબ્યુટ કરી શકો. નવી જનરેશન એમ છે કે આપણી જૂની જનરેશન હતી કે એ પ્યોર હાર્ડવર્ક કરીને અત્યારે જ્યાં પોઈન્ટ ઉપર છે, બરાબર છે, આજની તારીખમાં હું પણ પકડું તો મારી પાસે એટલું લેવલનું હાર્ડવર્ક ના હોય જે મારી પ્રીવિયસ જનરેશન કરી ગઈ. દિનેશભાઈ, અત્યારે છે ને યુવાનોને કાંઈ કહેવાની જરૂર નથી. અમારા ટાઈમમાં તો આવી કંઈ ટેકનોલોજી કે એસટી ફોન પણ નહોતા. અને અત્યારે નતા. આ જે કુરિયર છે, એની સાથે કાર્ગો પણ છે ને, કાર્ગોમાં આપણે કેટલા આપણા ગ્રુપના લોકોએ અલગ અલગ વાહનો લઈ અને અલગ અલગ રીતે કોશિશ કરે છે. એને બદલે છે કાર્ગોની તો. પણ જો એક જ સિસ્ટમ, જો અહીંયા છે ને, આમાં યુહુલ કરીને કંપની છે, ટ્રક ભાડે આપે છે નાના મોટા.
યુ હોલ્ટ હા. યુહોલા. એ એ હા. એ શું છે કે એ લોકો ઇન્સ્યોરન્સ એટલી બધી પેલી સિસ્ટમ હોય છે કે એ લોકો અને જે ભાડે આપે છે એ બધા જે એજન્ટ હોય છે એના, એ એજન્ટોને ફક્ત 10 કે 15 મિનિટ કામ કરે તો એને $2 થી $2.5 જ કમિશન મળે. બાકી બધી જવાબદારી એની હોય છે. તો એ બાકી જો જવાબદારી. યુફુલ દાખલો લે છે, એમ જો આપણી જ્ઞાતિને એક સ્ટ્રેન્થ થાય અને એક જો આવી વસ્તુ જો સાથે કરતા જાય અને એવા જે હમ. વ્હીકલો છે, કોમર્શિયલ વ્હીકલો છે અને કાર્ગોનું છે, એ લોજિસ્ટિકમાં આખા વર્લ્ડની અંદર આપણી દુનિયા રાહ જોઈ રહી છે યંગ જનરેશન. ડેફિનેટલી ભગવાન કરે ને આપણે મહેનત કરીએ તો ડેફિનેટલી આપણે એ દિશામાં જઈએ તો છે. ક્યારે પહોંચી જાય એ જોવાનું છે હવે. અમારે કેનેડામાં અત્યારે લગભગ 68 છોકરા છે આપણા બોડીના. અચ્છા. 68. ઓહો એટલી હા, મેં 5-10 ધારેલો 15 ધારેલું હોય કદાચ કે 15 હોય પણ 68 તો બહુ મોટી સંખ્યા કહેવાય. 5 એક ફેમિલી સાથે છે. એક તો અને ત્યાં છે ને આપણે ત્યાં અમદાવાદ આરોની અંદર જે એક આપણા મારે ત્યાં કામે કર્યું હતું એક વિનોદ વિવેક જોશી કરીને આપણા પુષ્પાબેનનો ભત્રીજો થાય. એણે હા હા બધાને મોટી કરી. એણે ત્યાં રાત્રે ત્યાં આરટીએસના ક્લાસે કરાવે. પોતે દિવસે મારે ત્યાં કામ કરતો હતો. મીઠાગઢી ઓફિસ મારી હતી હમ, એમાં ત્યાં. ને રાત્રે હા ત્યાં એન્જિનિયરમાં કામ કરતો હતો. અને 6 હા. છોકરાને લઈને આવ્યો છે અહીંયા. શું વાત છે. હા, 6 છોકરા છે, ગામડાના છે. પણ ગામડાના આઈટીએસ છે પણ માટે એનું ભવિષ્ય બની ગયું ને. આઈટીએસ આ બધી નાના કોર્સિસ છે ને એ આપણે ત્યાં આપણા નાના સિટીમાં રાજકોટ, પોરબંદરમાં, જુનાગઢમાં એમાં પણ આ વસ્તુની માહિતી અને ટ્રેનિંગ આપવી જોઈએ. હમ હમ હમ. એ તો લગભગ આજથી 10 વર્ષ પહેલા આવ્યા છે. પણ પછી શું છે એ લોકોને એમ થાય છે કે આમને ન કહેવાય, આ ન થાય, આપણાથી આને વાત ન કરાય એવું. પણ હવે ઘણી વસ્તુ એવી છે કે આ બધી વસ્તુ અમે યુટ્યુબ ના માધ્યમથી એકદમ ફ્રી ના યસ, ભાવથી છે ને. તમારે યસ, યસ. ટ્રેનિંગ ધગસ હોવી જોઈએ. ધગસ ના હોય હા, તો પછી આઇલ્સ નો કોર્સ તમે પર્સનલી બેસીને પણ કોઈને ફરક નથી પડવાનો. એવી ધગસવાળા છોકરા છે દિનેશભાઈ આપણે ત્યાં છે. હા હવે એને આ છે પ્લેટફોર્મ છે આપ્યું હતું એ હાલમાં ટાઈમે. છે ખરી. હા, એ ટાઈમે હમ. આપ્યું હતું એટલે એ ટાઈમે ત્યાં અમદાવાદમાં રહ્યા હતા, આઈએલટીએસ કરી લીધું એટલે એ લોકો અહીં પહોંચી ગયા. 100%. અમુક અમુક જે ફોર્માલિટીઝ જે કરવાની હોય એ ફોર્માલિટીઝ માટે એની ત્યાં શું થાય કે સમજણ ન હોય કે ત્યાં એના સગાવાલા કે વડીલો કે છે એને સાંભળે જ નહીં. વડીલો સાંભળે નહીં કેમ કે તને શું ખબર પડે એમ કે. હા, હા, હા. અને પોતે જ ન ખબર હોય એટલે એ બીજું એને શું કરવા દે. પણ એમાં તમારો અને એક્સપ્લેનેશન. અમારા આ જે લાલજીભાઈનો જે અનુભવ જે છે એ પ્રાથમિક લેવલથી જ બહુ હવે બધા સમજતા થયા છે અને પોતાની ઈચ્છા શું છે, એને શું કરવું છે એ વર્ષથી કરશે હવે. ડેફિનેટલી. તો અમે બીજી કઈ વાત તમને કઈ યાદ ના આવતી હોય તો આપણે એક રેપિડ ફાયરમાં વયા જઈએ. રેપિડ ફાયરમાં ફટાફટ જવાબ આપી દેજો કે તમને શું પસંદ છે અથવા તો શું ચોઈસ આપો એમાંથી. બરાબર. મને એક ઈચ્છા થાય છે તમે ને લાલજીભાઈ છે ને અઠવાડિયે એક વખત આવા જે જ્ઞાતિના જે લોકો યુવાનો હોય ને એને તમે યુટ્યુબના માધ્યમથી એને ઇન્વાઇટ કરો. એ લોકો શું હા ઈચ્છે હા. છે, એ લોકોને શું નવું કરવું છે. એક એક જો ડેફિનેટલી તમે આ વસ્તુ એવી છે કે ટાઈમનો અભાવ રહી જાય. વસ્તુ એવી છે કે ટાઈમના અભાવમાં છે ને હમણાં નવરાત્રીનો ટાઈમ હતો. બરાબર છે. નવરાત્રીના ટાઈમમાં ધંધો એવો હોય અને પેલો એફર્ટ નાખવામાં એવું થઈ જાય કે તમે 100% હવે મારો ટાઈમ મેચ થઈ ગયો તો મારી પાસે 1 કલાક ફ્રી મળી ગઈ હોય તો સામેવાળો માણસ હોય એની પાસે ટાઈમ ના હોય તો જે ટાઈમનો મેચ કરવાનો હોય ને એ અઘરું પડી જાય છે હાલમાં. ને લાલજી પણ શું મોટી કમિટમેન્ટ, લાલજીભાઈ પણ મોટી કમિટમેન્ટ લઈને બેઠા હોય કે સમાજ સેવા પણ કરતા હોય. હાલમાં તમને ખ્યાલ હોય તો અબોટી બ્રહ્મ સમાજનો વિદ્યાર્થીનો સન્માન સમારોહ છે તો એમાં કલાકો ને કલાકો ટાઈમ આપતા હોય. પછી જોબ હોય તો અલગ છે. હજી વેકેશન પણ નથી. એટલે એફર્ટ એવો છે કે સ્લોલી આ માધ્યમને એક મોટું માધ્યમ કરીએ અને તમે જેવું કીધું ને કે શું જરૂર છે યુવાઓને. હવે યુવાઓ રીચ આઉટ કરવા જોઈએ ને. કોઈ રીચ આઉટ કરશે કે ભાઈ મારે આ વસ્તુની જરૂર છે, આ વસ્તુમાં નોલેજ જોઈએ છે તો નોલેજ અવેલેબલ છે આખી દુનિયામાં અત્યારે. મારા થ્રુ, લાલજીભાઈ થ્રુ, તમારા થ્રુ, કોઈ પણ માણસ થ્રુ, અત્યારે કોઈ પણ આગેવાન છે એના થ્રુ નોલેજ અવેલેબલ છે. પણ માણસ રીચ આઉટ નથી કરતું. કારણ ખબર નહીં, સંકોચ થાય છે, ટાઈમ નથી, શું છે. મદદ અવેલેબલ છે પણ કોઈ રીચ આઉટ નથી કરતો. એક એક દિનેશભાઈ આ પ્રયત્ન કરો. અઠવાડિયે એક વખત આ તમે તમારા અનુકૂળ ટાઈમ બંને જણા એક 10 જ મિનિટ, તમારે વધારે નહીં, 10 થી 15 મિનિટ જ. એની અંદર જે લોકો જે છે એમાં એ લોકો કારણ પછી તો
એ ટાઈમે જ નહીં પણ પછી પણ એ લોકો એમાં ક્વેશ્ચન આન્સર કરી શકે, લખી શકે છે યુટ્યુબમાં તો. 100% તો આનું માધ્યમ કદાચ લાઈવ સ્ટ્રીમ કરી શકાય કે લાલજીભાઈની પણ જ્યારે અવેલેબિલિટી હોય તો લાઈવ સ્ટ્રીમ કરી અને કેવી રીતે આપણે નવરાત્રી જોતા હોય કે સપ્તાહનો યસ, કોઈ યસ, એપિસોડ જોતા હોય એવી રીતે લાઈવ સ્ટ્રીમ કરવાનો અને યસ, માણસોના સવાલો લેવાના, સવાલોના જવાબો દેવાના અને પોટેન્શિયલી બીજો કોઈ એપિસોડ બરાબર ને? યસ. હા, શનિવારે એક દિવસ ના, જો નક્કી કરો ડેફિનેટલી. અથવા અત્યારે હા, હા. શરૂઆતમાં મહિને એક વખત રાખો, 15 દિવસ રાખો, હા, હા. એવી રીતે. હા, હા, તો હા. શું છે, જે ખુલશે, યુવાનો છે ને એ ખુલશે પોતે, અને જે બસ કહેવા ખુલવાની માંગે છે જરૂર છે ખાસ હવે. બસ હા, હા. ખુલવાની જરૂર છે એમને. હમ, હમ, હમ. ચોક્કસ આ વસ્તુ ધ્યાનમાં રાખીએ. હવે રેપિડ ફાયરમાં જમ્પ લાવી દઈએ આપણે. તૈયાર છો? જી, ઇન્ડિયા વર્સિસ કેનેડા. ઇન્ડિયા કે કેનેડા? બંને. બંને. સક્સેસ કે સેટિસ્ફેક્શન? સેટિસ્ફેક્શન. ગુજરાતી સિનેમા કે હિન્દી સિનેમા? હિન્દી સિનેમા. ગુજરાતની કોઈ એવી વેલ્યુ યાદ આવે જે આખી આખી જીવન તમને યાદ રાખશો? વણેલા ગાંઠિયા. ઓહ, અચ્છા, શું વાત છે? રાજકોટમાં મળે વણેલા ગાંઠિયા કેનેડામાં મળી જાય ના મળે? હવે મળે છે. હવે ઘણા બધા હવે મળે છે. ગુજરાતીઓ જે છે શનિ રવિના ભાગમાં સવારે ગરમ ગરમ ત્યાં જઈ ખવડાવે છે. હવે બરાબર છે. લગભગ બધે જ મોટા 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 જે મેટ્રો સિટીમાં છે એમાં બધા જ મેજર આપણા સિટીમાં ગુજરાતીઓ મળી છે. જાય. અચ્છા. હવે નેક્સ્ટ છે લક કે ટાઈમિંગ? શું જરૂરી છે? બંને. બંને જરૂરી છે. બંને જરૂરી છે. તમે પોતાના સેલ્ફને એક શબ્દમાં તમારે ડિસ્ક્રાઇબ કરવું હોય તો તમે શું ડિસ્ક્રાઇબ કરો પોતાને? પોઝિટિવ. પોઝિટિવ. તમારો ફેવરિટ સિટી કયું છે? કર્ણાવતી. એટલે અમદાવાદ ને? જી. અચ્છા. ઇન્સ્પિરેશનલ પર્સન કોણ છે જે તમારો ઇન્સ્પિરેશન છે? મારા એક મિત્ર હતા, લાલભાઈ કાંતદાસ વૈષ્ણવ. હા, જ્યારે હા. હું ભણતો હતો ત્યારે અમારા મકાનમાં રહેતા હતા, અને હા, હા. એ મને મારી જે લાઈફ ઘડવામાં, મને અમુક જે મોટિવેશન આપવામાં એમનો ઘણો હિસ્સો હતો. તો હાલમાં પણ ટચમાં છો કે મતલબ ના, એ 2 ઘણા વર્ષ પહેલા ટાઈમથી એક્સપાયર છૂટી થઈ ગયું ગયા. છે? લીંબડી હતા. લીંબડી એનું પોતાનું લીંબડીમાં રહેતા. દાદાસ એક મંદિર પણ હતું જ્યારે પોતાનું. જીવંત હતા ત્યાં સુધી તમે એની ટચમાં હતા ખરી? ટચમાં હતો, અને જ્યારે પણ હું ત્યાં ગુજરાત આવતો ત્યારે હું વાયા લીંબડી થઈને એમને મળીને જ નીકળતો. બરાબર છે. હા. હેપી મેમરી મારા જેટલા વર્ષો મેં 2001 સુધી કાઢ્યા છે, એ બધી જ મારી હેપી મેમરી છે મારી લાઈફમાં. અચ્છા, કોઈ એવું એક સ્પેસિફિક ઇન્સિડન્ટ યાદ નથી આવતું કે જે બેસ્ટ ડે ઓફ યોર લાઈફ હોય? નહીં, ઘણા બધા છે. ઘણા બધા અને છે, મને કોઈ એકની વાત કરશો? અ, અમે છે ને હમણાં મારી મોટી દીકરીને મેરેજ તો અહીંયા પેપર વર્ક કરી લીધું હતું, જમાઈને અમે લાવવાના હતા ને. અને હમ. પછી જ્યારે અ, મારી દીકરીના લગ્ન હતા અને સમાજને બતાવવું પડે, એટલે હું ત્યાં ગાંધીનગર આવ્યો હતો. ત્યારે મારા નાના ભાઈ ગિરીશ છે, એના સનની જનોઈ દીધી, અને અમે નરેન્દ્રભાઈને ત્યારે એક બીજું ઇલેક્શન આવતું હતું, એટલે અમે નરેન્દ્રભાઈને આમંત્રણ આપ્યું હતું મને કે ના, હું ચોક્કસ આવીશ, મારે બધાને મળવું છે. અને અમે આટલા વર્ષથી આખા ફેમિલી પહેલા જમવા આવતા, બધા ફેમિલી જેમ બધાને નામથી ઓળખે છે, એટલે હમ. એ મળવાનું નક્કી કર્યું. નસીબ જોગે એ ટાઈમે 11 ઇંચ વરસાદ પડ્યો એક સામટો અચ્છા. લગ્ન દિવસે. હા. અમે ત્યાં લગ્ન પણ ત્યાં અમદાવાદ ગાંધીનગર વચ્ચે એક મોટું ફાર્મ છે, ત્યાં રાખ્યા હતા. અને પછી વરસાદ એટલો પડ્યો ને પછી મારે પણ એટલી તકલીફ પડી, એટલે મેં નરેન્દ્રભાઈને ફોન કર્યો. મેં કીધું આવું છે, આ વરસાદે બહુ છે ને અમે જાને આને સાચવી શકતા નથી ને, ઓલો અમારો ડેમ તૂટી ગયો હતો, પેલું જે બાંધેલું હતું ને પ્લાસ્ટિકનો, હમ. એ તૂટ્યો. હમ. એટલે મને કે તમે અહીંયા નહીં આવતા, હું મારી દીકરી હું ત્યાં આવું છું, તમે મારી 2 કલાક મોડસથી રાહ જોજો. એટલે મેં કોઈને કહ્યું નહીં, જાનને રવાના કરી દીધી. અને પછી નરેન્દ્રભાઈ આવ્યા, એને બધાને મળ્યા, શાંતિથી પૂછ્યું, બધાને વાતચીત કરી. અને નરેન્દ્રભાઈની બીજું ઇલેક્શન આવતું હતું, એટલે એ સાંજે એમ કે મારી દીકરી છે, હું આવીશ, તમે સામે નહીં આવતા. અને એ આગ્રહ કરીને પોતાના આટલા બિઝી શેડ્યુલ વખતે પણ આવ્યા. બહુ સરસ કહેવાય કે એની પાસેથી શીખવાની વસ્તુ છે ને કે એને રિલેશનશિપ જે બિલ્ડ કરેલા છે ને, કોઈ એવું નથી કે
કોઈ પણ જગ્યાએ એને ઢીલું મૂકી દીધું કે ભાઈ કોઈ પોઝિશન ઉપર પહોંચી જતું હોય તો ઘણા લોકો નેચરમાં શું હોય કે ઢીલું મૂકી દે કોઈ જૂનું કનેક્શન હોય તો એને છેદ સુધી પકડી રાખ્યો એટલે બહુ ક્વોલિટી વાળું કહેવાય. અને એ કામ પણ એને જે કામે કરવાનું છે, એ કામમાં પણ એને ક્યારેય પણ કોઈ તકલીફ નથી. એ જો આપણે જોઈએ કે આપણે તો ઘરમાં 5 જણા હોય તો એને સમજાવવાની તકલીફ પડે. તો આટલા થાકી જાય વર્ષા હવે, દેશ ગળું સુકાઈ જાય. હા, એટલે એ આપણે સમજીએ છીએ કે મારુતિ છે ને લાઈવ છે. એટલે મારુતિ આપણા કલ્ચરમાં એ શક્તિ અમુક વ્યક્તિને આપે છે. એમાંથી મારુતિની શક્તિ નંદભાઈને મળી છે એવું આપણે માનવું પડે. 100% 100%. થેન્ક યુ સો મચ પ્રવીણભાઈ, તમે આટલો ખાસ ટાઈમ આપ્યો. મને બહુ આનંદ થયો તમારી સાથે. પહેલી વખત વાત કરી પણ આટલી લાંબી વાત કરી તો મને ખૂબ જ આનંદ થયો. થેન્ક યુ સો મચ પ્રવીણભાઈ. થેન્ક યુ દિનેશભાઈ. જય ગોપાલ. ચલો સંભાળજો. નમસ્તે.